પુલિનાનજી, તમે ત્રિમંત્ર બોલાવશો ને? અને અક્ષયભાઈ, તમે ફોલો કરશો? હા. દિવ્યાબેન. નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સૌ સાહુણમ નમો લોએ સૌ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સૌ પાવપનાસણો સૌ પાવપણાસણો મંગલાણંચ સૌવે સેમ મંગલાણં ચ સૌએ સિમ પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અક્ષયભાઈ, તમે શેર કરો છો? હું કાઢું આપણે નીચ સ્વભાવ છે બોલવાનું છે. હા, નીચ સ્વભાવ છે. હા. જય સચ્ચિદાન પુલિનાજી, આપ નીચ સ્વભાવ છે પદ બોલાવજો, અમે ફોલો કરીશું. ચાલો, કોણ ફોલો કરવાનું છે? અમે ફોલો કરીશું. ઓકે. નિજ સ્વભાવ સે સદગુરુ નિજ સ્વભાવ સે સદગુરુ અગુરુ લઘુ સર્વજ્ઞ હે અગુરુ લઘુ સર્વજ્ઞ હે સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ સત્યમ નિશ્ચય વંદ્ય હે સત્યમ નિશ્ચય વંદ્ય હે 33 કોટી દેવગણ 33 કોટી દેવગણ વિશ્વહિતાર્થે સ્વાગતમ વિશ્વહિતાર્થે સ્વાગતમ
जग कल्याणक यज्ञ में जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम मंगलमय द्यो आशीषम सिद्ध स्वरूपी मूर्त मोक्ष सिद्ध स्वरूपी मूर्तमो गलती भूल को माफी दो गलती भूल को माफी दो व्यवहारे सद्बुद्धि हो व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो जय सच्चिदानंद जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद ભોલેનાનંદજી, હવે પ્રશ્નો લઈએ. કોઈ હા, છે મહાત્માઓને પણ. પ્રશ્ન હોય એ હોય તો પૂછું છું. જ્યાં એક હજુ કોઈનો હાથ રેઝ થયો નથી. મહાત્માઓ કોઈને પ્રશ્ન હોય તો પૂછજો. ત્યાં સુધીમાં તું વાત કરે તો અક્ષય વાત કરે. ચાલો હા, આપણે સ્વાધ્યાય કરીએ. યા મને બે પ્રશ્ન હતા એકચ્યુઅલી. હમ. એક પદ હતું ને જેમાં કહે છે કે માન છે મીઠો મહાશત્રુ. બીજી બધી હમ. વસ્તુ ઇઝીલી ખબર પડે છે કે લોભ અને ક્રોધ હોય કે કશું હોય કેવી રીતે હાર્મફુલ છે. માનનું થોડું સમજાવો ને કે માન કેમ મહાશત્રુ છે. કારણ કે કોઈ માન આપે તો બહુ મીઠું લાગે અને ખાલી એક વસ્તુ દેખાય કે ભાઈ માનની ભીખ હોય તો ખરાબ વસ્તુ છે કે એ તમને વ્યવહારમાં હાનિકારક હોય, પણ નિશ્ચયમાં કે આત્માને કેમનું હાનિકારક હોય કે તો મહાશત્રુ કેમ છે એ થોડું સમજાવો ને. મહાશત્રુ એટલા માટે કે છે, શત્રુ તો આ બધાય છે ચારે, હમ. ક્રોધમાન મહાલોભ, પણ આને મહાશત્રુ એટલા માટે કીધું છે કે જો એ જીવતો હશે તો બધા પછી જીવતા થઈ જશે. માન નામનો શત્રુ એટલે માન નામનો કશાય જીવતો હશે, એટલે થોડુંક બાકી હશે તો બીજા બધા ઊભા થઈ જાય એમ છે. ભલે તમે લોભ ઓછો કર્યો, પૈસા તમે કઈ પરિગ્રહ રાખતા નથી, વસ્તુ દાન કરો છો, પૈસા વાપરો છો કે વસ્તુઓ બધું એમ, તો પણ માન હશે તો પાછા બધા ઊભા થઈ જશે. એટલે એ અપેક્ષા એને મહાશત્રુ કે પ્રિન્સિપલ કશાય જેને કહેવાય ને એના જેવું છે, મેન કશાય. અને માન તો બધાને રે. માન એટલે શું? મારી પાસે કંઈક છે એના આધારે હું ટાઈટ થઈ જાઉં. કોઈ સ્થૂળ રીતે લઈએ કે ભાઈ સારી ઘડિયાળ લીધી કે સારો ફોન લીધો તો પછી આમ શો ઓફ કરે કે આમ લાગે હા મારી પાસે આ છે, હા, આ ફિલિંગ. હા, પછી સ્થૂળ વસ્તુની જગ્યાએ સૂક્ષ્મ હોય કે મારામાં આવડત છે, હું હોશિયાર છું, મને આટલું સારું આવડે છે એના કરતા. પછી કોઈ બી ફિલ્ડનું હોય, સત્સંગની ફિલ્ડના હોય, કોઈને મેથેમેટિક્સ સારું આવડતું હોય, કોઈને કુકિંગ સારું આવડતું હોય, કોઈને ઓનલાઈન ખરીદી કરતા સારું આવડતું હોય, ભણવામાં હોશિયાર હોય, વાત કરવામાં હોશિયાર હોય. એટલે એ જે ભાગ આવે કે હું કંઈક છું બીકોઝ ઓફ ધીસ, તો એ આખું માન થઈ ગયું. અને માન હોય ને એટલે એ માણસ પડે, કારણ કે એ પૌદ્ગલિક વેટ છે, પૂતગલનું વેટ છે, જેના આધારે તમે ટાઈટ થાવ છો. હવે છૂટવાનું છે બરાબર. પૂતગલથી, મોક્ષે જવું એટલે બધા જ પૂતગલના પરમાણુથી મુક્ત થઈને મોક્ષે જવાની વાત છે. અને માન વસ્તુ એવી છે કે એ પૂતગલનું વેટ તમારા પર રહે જ છે એને લીધે, એટલે એ હાનિકારક છે. આઈ એમ સમથિંગ, યુ સી, બીકોઝ ઓફ હમ. સમ પૂતગલ કે વ્યવહારની કોઈ બી વસ્તુ. એટલે એટલે હાનિકારક છે. કારણ કે હું ખરેખર છું શુદ્ધાત્મા, અને હું પછી આને લીધે પ્રકૃતિમાં આવી જાઉં છું. મારામાં આવડત છે એને લીધે આવી ગયો, અથવા મારા વખાણ કર્યા એને લીધે આવડી ગયો. એટલે એ ભાગ
એ ભાગ છૂટતો નથી, એ ભાગ ઓગળતો નથી, એટલે માન કશાય ઓગળતું નથી, એટલે એ હાનિકારક છે. પછી રહ્યું મીઠાની વાત, એ મીઠું તો લાગે, બધાને વખાણ કરે કે બધાને શું કરે, એપ્રિશિએટ બી કરે તો સારું લાગે. એટલે દાદાએ પછી શું કીધું, અત્યારે આપણા માટે ક્રોધ માન માયેલો બધા ડિસ્ચાર્જ છે. એટલે માન આવે અને સારું લાગે તો એને જાણો કે આ ફાઇલ નંબર 1 ને આટલું સ્વરૂપ સારું લાગ્યું, પણ એની ટેવ ના પડી જવી જોઈએ. માન ચાખ્યા પછી માન ચાખવાની ટેવ, માન વધારે મળે એવી ટેવ ના પડી જવી જોઈએ. એટલે પછી ને જ્યાં ત્યાં પછી જાય, કોઈ આપણાથી નાના હોય ઉંમરમાં કે આપણને જરાક રિસ્પેક્ટ આપતા હોય એવી જગ્યાએ જાય તો આવો આવો આસિફભાઈ, આવો આવો પુલિનભાઈ કરે એટલે ખુશ છે, ચલો આપણે ત્યાં જઈએ. એટલે એ માનની ટેવ પડી ગઈ છે. બરાબર. એનો ઓપોઝિટ શું થાય, તો કે જ્યાં માન ના મળે, આ માણસ ભાવ જ નથી પૂછતો, આપણી સામે જોતો જ નથી, તો ત્યાં જવાનું મન થાય નહીં, અથવા હમ એની સાથે વાત કરવાનું મન ના થાય. એટલે એ દ્વેષનો ભાગ કે અણગમોનો ભાગ પછી ત્યાં ને ત્યાં ઊભો રહે છે. અને માન મળે છે ત્યાં જાય છે તો એ વ્યક્તિ માટે કે એ સંજોગ માટે રાગ થાય છે કે ગમો ઊભો થાય છે. એટલે બરાબર. એટલે એ પાછું માનનું રક્ષણ થઈ જાય છે ઇન્ડિરેક્ટલી. એટલે દાદા કે માન મળે તો ભલે મળે, એને ચાખે છે તો એને જાણો, પણ એને હેબિચ્યુએટેડ કે ટેવ પડવી જોઈએ નહીં. એટલે આ એક વર્ડ ઓફ કોશન છે, ડિસ્ચાર્જમાં આવું રહેશે. ના ના મારે માન નતું નથી, એવી રીતના કંઈ ફેંકી દેવાનું હોય નથી, આવ્યું છે તો જાણો, માણો અને છોડી દો એમ. પછી એને છોડવાનું કઈ રીતે, તો કે આ માન જેને મળ્યું છે એ પુણ્યના આધીન મળેલું છે. આજે તારું કાંઈ નથી, તારી પાસે મોબાઈલ આવ્યો, તારી પાસે કંઈક આવડત આવી, તો એ બીકોઝ ઓફ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સીસ, સંજોગને આધીન થયું, તારી પુણ્યને આધીન થયું. અને આને આપે છે, એટલે કે ફાઇલ નંબર 1 ને આપે છે, એવું આપણી જાગૃતિમાં રહેવું જોઈએ. એટલે જાગૃતિ રહેશે ને એટલે ચાખનારો ચાખે છે પણ એને હેબિચ્યુએટેડ થશે નહીં. અને તેમ છતાં જો ગર્વરસનો ભાગ આવી જશે, આપણે આવું કેવું કર્યું, ઓ તમે તો બહુ સરસ કામ કર્યું ને, એટલે આપણને આમ ગર્વરસ આવે છે. ગર્વરસ એટલે મેં કંઈક કર્યું એનો રસ આવે, ગર્વ આવે. જો ગર્વરસ આવતો હોય તો પછી એની સામે ઓપોઝિટ ઉપાય કરવો પડે. ઉપાય એટલે શું, કે આપણે પિન મારીને હવા કાઢી નાખવાની. જ્યારે કઈ રીતે કાઢવાની, કે જ્યારે જ્યારે આપણે આપણું ધાર્યું થયું નથી, આપણે મહેનત કરી છતાં લોકોએ આપણને એપ્રિશિએટ નથી કર્યું, ઉલટાનું લોકોએ આપણને ઘણીવાર ડાઉન કર્યા છે, અપમાન કર્યું છે, ત્યારે આપણે જોવાનું કે ત્યારે કેમ તારાથી કાંઈ થયું નહોતું. એટલે ત્યારે બી ખબર પડે કે જ્યારે ફેલિયર સ્ટોરીઝ હોય છે, જ્યાં આપણે સક્સેસ નથી ગયા, એવા સ્ટોરીઝને રિકોલ કરવાનું કે ત્યાં અમુક સંજોગો ખૂટતા હતા, એટલે તારા ધાર્યા પ્રમાણે થયું નહીં, કે તને ઓલું મળ્યું નહીં, તો પછી એ બી ઉદય કર્મ હતો, પાપનો ઉદય કર્મ હતો. એટલે તારા હાથમાં સત્તા નથી, આ વસ્તુઓ છે એને મેતે આવે છે. એટલે એ જ્ઞાન હાજર રહે તો ગર્વરસનો ભાગ આવે, મેં કર્યું, ત્યાં એ હવા નીકળી જાય. કારણ કે તે એકલાય નથી કર્યું, કેટલા બધા સંયોગ ભેગા થાય ત્યારે. હમ તું તારા ફ્રેન્ડને કોઈ તારે ઇન્ફ્લુઅન્સથી જોબ અપાવે અને ફ્રેન્ડ બહુ ખુશ થાય અને બધા કેવી, અરે યાર હસી તો મને જોબ અપાવી, શું કામ કર્યું યાર. ત્યારે આપણે કહેવાનું, તે એકલાય જોબ અપાવી, તારી પાસે એવો કોન્ટેક્ટ નીકળો, તું કોન્ટેક્ટને ફોન કર્યો, તારે અવેલેબલ હતો, કોન્ટેક્ટે તારા ફ્રેન્ડનું આ એક્સેપ્ટ કર્યું, અને કેટલા એવિડન્સ ભેગા થયા ત્યારે થયું. આમાંથી ફ્રેન્ડ એગ્રી કરે નહીં, ફ્રેન્ડ પાછું ક્યાંક હોય તો એના આગળ એનું કાંઈ ચાલે નહીં, ફોરવર્ડ કરવાનું રેઝ્યુમે, તો તારાથી આ ના થયું હતું. તારી તબિયત સારી હતી, નેટવર્ક સારું હતું, આ ઝૂમ પર સત્સંગ કરે છે ને એમાં કેટલા બધા એવિડન્સીસ છે, નેટ ચાલુ છે, લેપટોપ ચાલુ છે, બેટરી ના હા. બદલવી જોઈએ. એટલે જેમ જેમ આપણને આ રિયલાઇઝ થાય કે કાંઈ બી ક્રિયા થાય છે તેમાં કેટલા બધા સપોર્ટિંગ સંજોગો, સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ, કેટલા સંયોગો ભેગા થાય ત્યારે એક વસ્તુ બને છે. એટલે એ હું કરું છું કે મારાથી થયું એ ભાગ નીકળી જાય. અને બરાબર. ગર્વરસ માટે સ્પેશિયલી આપણે જો કોઈને મદદમાં નિમિત્ત બન્યો હોય તો એને કહેવાય તે કંઈ કર્યું નથી, એ તો એની પુણ્ય હતી, તો તારા નિમિત્ત એનું કામ થયું.
તારામાં તો સંડાસ જવાની સ્વતંત્ર સત્તા નથી. એવી સમજણ આપણે આપણી જાતને આપવી. એ સમજણ આપ કરીએ એટલે એ બિચારો આપે ને એટલે પછી હવા નીકળી જાય. હું કઈ સ્વતંત્ર કરતા નથી એટલે ગર્વરસનો ભાગ નીકળી જાય. એટલે ગર્વરસનો ભાગ નીકળી જાય એટલે જાણો કે આ સારું થયું. આપણે એક યશ નામ કર્મ હતું તો એ લોકોએ વખાણ કર્યું, અપજશ નામ કર્મ તો વખાણ નહીં કરીએ. એટલે સંજોગોને વિતરાગ ભાવેથી જોતા શીખીશું. પોઝિટિવ સંજોગ હોય કે નેગેટિવ સંજોગ હોય, આપણું ધાર્યું થાય તો પોઝિટિવ સંજોગ, આપણું ધાર્યું ના તો નેગેટિવ સંજોગ, બંનેને આપણે જોયા કરશું વિતરાગ ભાવે. એટલે પછી આપણને એની ગર્વરસની અસર બી નીકળી જશે, અને ગર્વરસ નીકળી જશે તો પછી જયારે દુઃખ આવે ત્યારે એની બી અસર નીકળી જશે કે સામો અકર્તા છે, સામો નિમિત્ત છે, મારી સામે જોયું નહીં, ના આવ્યું તો બહુ સારું. એટલે એ રીતે માનને હેન્ડલ કરવા માટે જો હવા ભરાઈ ગઈ હોય, મેં કર્યું અથવા ગર્વરસ લેવાતો હોય તો ફેલિયર સ્ટોરીઝ આપણી જાતને જ બતાવીને કહેવાનું આમાં તે ક્યાં કર્યું, તારાથી થયું નહીં. આજની જ છે, આજની એક ફેલિયર સ્ટોરી હતી એવી કે હા કેવું છે કે પોતાની જાગૃતિ ના રહીને અસિત અસિત મૈત્રણેય ગયો ગર્વરસમાં. છેલ્લા અઠવાડિયાથી મેનેજર બહુ વખાણ કરતા હતા કે તારું કામ સારું છે, અને એ રીતે જોબે આપે એટલે બધી રીતે બધું ભેગું થાય એટલે અસિતને એવું લાગે કરે કે મેં સારું કર્યું ને એટલે મને જોબે વધારે આપે છે, વખાણ કરે છે, બીજા બે લોકો યાદ રાખે છે. પણ આજે શું થયું કે મારી કોઈ ભૂલ નથી, એમાં કોઈ મારા કોવર્કરે થોડુંક મિસમેનેજ કર્યું ને, અને પછી છેલ્લે કેવું હોય કે હાફ હાફ કામ હોય, એની થોડી રિસ્પોન્સિબિલિટી હોય ઓર્ડર પ્રિપેર કરવાની, મારી રિસ્પોન્સિબિલિટી હોય હેન્ડ ટુ હેન્ડ આપવાની. હવે એમાં કંઈક પ્રોબ્લેમ પડ્યો ને એટલે બધો બ્લેમ મારા પર આવ્યો કે તે ચેક કેમનું ના કર્યું. હવે મારે કશું પણ બોલાય એવું રહ્યું નહીં. મેનેજરે મને પૂછ્યું ને તો બોલો શબ્દો નીકળ્યા નહીં મોઢામાંથી, અને ત્યારે ખબર પડી કે આ જો અહીંયા આગળ ફટકો પડ્યો, આટલું માન આપ્યું ને એ બધું માન નીકળી ગયું. હવે મેનેજર કહે છે કે તું ભૂલો કરે છે, અને બે સંભળાઈ ગયા. અને ચોખવટ કરવાનું મોકો હતો તો ચોખવટ નીકળી નહીં, મોઢામાંથી નીકળી કેમ નહીં. એટલે એવું બધું કે ખાવાનો માર ખાવાનો દિવસ હતો તો ખવાઈ ગયો, અને કોઈ રીતે રોકી ના શક્યા પોતાની જાતને. હા એટલે 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 ખબર પડી ને કે યશ નામ કર્મ કે પુણ્યનો યોગ હોય ત્યારે બધું મળે, અને પાપનો યોગ હોય તો હમ. ના મળે. એન્ડ હવે there is હજી એની પાછળ એક અંડરલાઈન એક વસ્તુ બને છે. વસ્તુ એવું બને છે કે આજે અમુક વાર યશ મળે છે ને, વાવા મળે, કંઈક ગમતી વસ્તુ થાય, આપણને મજા આવે એવું. પછી ઘરમાં સારું ખાવાનું બન્યું હોય, કે ઘરમાં તને આ કોઈ મદદ કરી, ઓફિસ પર કે જોબ પર તને કોઈ વખાણ કર્યા હોય, અથવા તું વર્ક ટુ હોમ કોમ્યુટ કરતો હોય તો તને જલ્દી જલ્દી ટ્રેન કે જે પબ્લિક ટ્રાન્સપોર્ટ હોય કે તારી કાર ફટફટ આવી જાય, નો ટ્રાફિક્સ. હવે એ જે છે ને, those are sometimes evidences of nature appreciating you. એટલે શું કે હવે તે કોકને મદદ કરી હોય, બહુ ખુશ થઈ ગયો હોય, તો કુદરતે તને રિટર્ન વિથ થેન્ક્સ આપવું હોય. બીજાને ખુશી મળે ને એટલે આપણને ખુશી આવે છે. એટલે એ પછી બીજી રીતે આવે ખુશી. ઓલા એપ્રિશિએશન કરે ને આપણને લાગે હો મારી લીધે appreciation. ના ના, એ તો જે બીજે ખુશી આપી હતી, કોકને મદદ કરી, કોકને સારું લાગ્યું હશે, એટલે કુદરત રિફ્લેક્ટેડ ખુશી એટલું રિટર્ન વિથ થેન્ક્સ, હેપીનેસ બીજાના નિમિત્તે મોકલે છે. અને આપણે વન ઓન વન ફેસ વેલ્યુ પર લઈ લે છે, મારા કામ કરવાથી આ નથી, તારાથી કામ થઈ જશે જેને લીધે તને એપ્રિસિએશન મળશે. ઇટ્સ અ ઇનડિરેક્ટ ફોલ આઉટ ઓફ સમ ડિફરન્ટ બરાબર. એક્ટિવિટી. હવે આ જે તને ધીસ વિલ બી અન્ડરસ્ટુડ બેટર વિથ ધ નેગેટિવ એક્ઝામ્પલ, કે જે તે કીધું કે ભૂલ તો મારા કોવર્કરે કરી હતી અને ફાયરિંગ મને આવ્યું, એન્ડ નોટ ઓનલી દેટ, તું બોલી બી ના શક્યો, જસ્ટિફાઈ બી ના કરી શક્યો, એટલા સકંજામાં સપડાઈ ગયો. એટલે યુ હેડ ટુ ટેક ધ હોલ થિંગ લાઈંગ ડાઉન, તારે આખું સાંભળવું જ પડે એમ હતું. હમ. Now that shows કે આપણે કંઈક એવો ગુનો કરેલો છે ઇન ધ પાસ્ટ મે બી 1 day, 1 year, 1 લાસ્ટ બર્થ, ગમે તે એ કંઈક આપણી એવી ભૂલ થઈ ગઈ છે જે કરવી ના જોઈએ. એટલે કુદરતે થપાટ મારી છે. થપાટ મારી એટલે તને એવા સેન્ડવિચ મળે લીધો અને કે તારે ભોગવવું પડે. યુ અનઇન્ટેન્શનલી મેક અ મિસ્ટેક. આમાં તો તે મિસ્ટેક કર્યું જ નથી. ઇન ધીસ કેસ મિસ્ટેક તો બીજાએ કરી હતી, પણ તારે ભોગવવાનું આવ્યું. હા. અથવા જેને કે ને કે આપણે નાતા નાતા પગ સ્લીપ થઈ ગયો બાથરૂમમાં, અથવા ચાલતા બરાબર. ચાલતા ગોથું થઈ ગયો. હવે આ એ અનઇન્ટેન્શનલી ભૂલ થઈ જાય છે. હવે ભૂલ થતી નથી, તમારે ભોગવવાનું છે, માટે કુદરત તમને મારે છે. અને હમ. જેને ભોગવવાનું ના હોય તો એ બચી જાય, પકડી લેશે પડતા પડતા. એટલે આ બધા સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સીસ છે આપણા જ સારા કામ અથવા આપણા જ ખોટા કામ ના
રિએક્શન રૂપે આપણને દુઃખ અથવા સુખ આવે છે. કોઈ વખાણ કરે છે કે કોઈ આપણને ઓલું કરે છે, ફાયરિંગ આપે છે, કોઈ વળે છે આપણને. એટલે આ તો આઈ એમ જસ્ટ ગોઈંગ વન સ્ટેપ ડાઉન. આ બહુ સમજવાની જરૂર નથી, પણ આ તો વાત નીકળી એટલે કે હમ દેર આર કોઝિસ બિહાઇન્ડ ધીસ ઓલ્સો. વખાણ થયા કે વખોડાયું એની પાછળના કોઝિસ હોય છે. એટલે આપણે વન ઓન વન આ લઈ લઈએ છે ને, એટલે આપણે પઝલમાં મુકાઈ જાય છે. આજ બોસ ઓલું મને સારું કરતો હતો, હવે આજ માણસ આમ કરે છે. ઘરમાં બી આવતો હોય છે, આજ માણસ મને સારી રીતે બોલે છે, આજ ગઈકાલ સુધી આજે આટલું બધું ઊંધું બોલે છે. હવે એ માણસ બોલતો નથી, એના નિમિત્તે તમને દુઃખ અથવા સુખ આવે છે. અને એ નિમિત્ત ઊભું ક્યાંથી થયું? તો કે મારા કોઝની ઇફેક્ટના આધારે મેં કંઈક સારું કે ખરાબ કર્યું, એને લીધે આ નૈમિતિક રૂપે બહાર આવે છે. વર્લ્ડ ઇઝ યોર ઓન પ્રોજેક્શન, યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યોર સેલ્ફ. દાદા ભગવાન જે કહે છે ને કે આ આપણો જ પડઘો છે, દુનિયા એ આપણો જ પડઘો છે, આપણે જ જવાબદાર છે એના માટે. તો એ વાત આમાં થોડી ખુલ્લી થાય છે કે ભૂલ બીજે કરીએ છીએ, ભોગવટો બીજેથી આવે છે, પછી વખાણનો હોય તો વખોડવાનો હોય. અને એમાં આપણે એટલે આ તો સંજોગોને વિતરાગ ભાવે જોવાની કેપેસિટી ડેવલપ થાય એના માટે આપણે રિયલ કોઝિસને આઈડેન્ટિફાઈ કરે, મૂળ કારણ જેની લીધે આવી ઇફેક્ટ આવી છે એ આપણે જો પકડી શકાય, નોટ નેસેસરી પકડવું જોઈએ, પકડાય તો આપણને આનંદ થાય, અને ના પકડાય તો વ્યવસ્થિત કરીને ઊંચું ચડાવી દેવાય, એવું કંઈ જરૂરી નથી. જોઈ લેવાનું કે આ ફાઇલ નંબર 1 ને અત્યારે ગમતા સંજોગ છે, ના ગમતા સંજોગ છે. કારણ કે મેં તો ભણો એ જ વ્યક્તિ પેલા તમારી સામે જોતું ન હોય, એ જ વ્યક્તિ તમારો પુણ્ય નો ઉદય આવે તો સારી રીતે તમને મદદ બી કરે. જે સારી રીતે મદદ કરતું હતું એના એટલે એ ફ્લિપ ફ્લોપ જે જીવનમાં ચાલે છે, ઇટ્સ વેરી ક્લિયર કે આપણા જ પાપ અને પુણ્યનું આખું પ્રોજેક્શન છે, બીચ મને ઘણી બધી વાર આમ દેખાય જ છે. એટલે પછી આમ વિતરાગતા જનરેટ થતી જાય કે આ બહારના ભાગને હમ થાય છે, એટલે કે ફાઇલ નંબર 1 ને થાય છે. અને આપણે શું કરવાનું છે? તો આપણે જ્ઞાન મળ્યા પછી આપણે શુદ્ધાત્માની સીટ પર રહી અને જોયા કરવાનું છે. સ્વયં બરાબર. જોવાનું છે કે ફાઇલ નંબર 1 ને શું શું કેવા સંજોગો ભેગા થાય છે, અને એ સંજોગોની ફાઇલ નંબર 1 ઉપર શું અસર થાય છે એને જોયા કરો. અને પછી એને કરેક્ટિવ એક્શનમાં લેવું પડે. બહુ ડિપ્રેસ થઈ જાય તો એને એલિવેટ કરવું પડે. થોડું થાબડ તુબડ કરીએ, એને એલિવેટ કરીએ કે ચાલ તું ભાઈ કીર્તન ભક્તિ કર કે તીર મંત્ર બોલ કે વોટ એવર. અથવા બહુ એલિવેટ થઈ ગયું હોય તો એને જરાક શાંત પાડવું પડે, ભાઈ તું હવામાં ના ચડીશ, શાંતિ રાખ. એટલે એ એ આપણો પુરુષાર્થ રહે એઝ અ મહાત્મા, આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી કે એ ફાઇલ નંબર 1 ને જોયા કરો, ઓબ્ઝર્વ ઇટ, પાપ પુણ્ય હિસાબ, અને પછી જસ્ટ લેટ ઇટ ગો, પાસ. આ સંયોગ પૂરો થયો, હવે મારો ધ્યેય તો મોક્ષે જવાનો છે. મહાવિદ્ય ક્ષેત્ર, સિમંત સ્વામી આવતો બહુ, એટલે મન વચન કાયને ચોખ્ખા કરવાના છે. એ આપણો એજન્ડા આપણી સામે હોય ને, એટલે આવા બધા ઇન્સિડન્સીસ આપણે લાઇટલી લઈ શકીએ, હમ સુપરફ્લુઅસલી લઈ શકીએ. દે ડોન્ટ ઇમ્પેક્ટ અસ ફોર અ લોંગ ડ્યુરેશન. અસર કરે પણ લાંબો ટાઈમ અસર ના રહે, એ આની ચાવી છે. આ સાચા સમજણથી પ્રાપ્ત સંયોગોની અસર આપણા પર ઓછી થાય, અથવા અસર ઓછો ટાઈમ માટે રહે. આપણે રીસેટ જલ્દી થઈ જઈએ. હા, વ્યવસ્થિત. અને આ નિમિત્તનું આ તો તમે અત્યારે આટલો ડિટેલ ફોડ પાડ્યો, પણ મને એકદમ હલકું જ્ઞાન હતું ને એનથી જ બોલો એટલી શાંતિ રહી હતી ને કે આ પ્રસંગ બન્યો ને અડધા સેકન્ડ માટે ઊંચું નીચું ના થયું. બધું જોયું, જેમ જેમ ફાયરિંગ પડી એમ એમ ખાલી દેખાયું, જો બોલવાના ટાઈમે બોલાયું કેમનું નહીં, બધું એટલે બધું ખબર પડી ગઈ કે આ પાછલા વખતનો માર પડવાનો તે પડ્યો. એટલે એકદમ ઓછી સમજણે પણ એટલી બધી શાંતિ રહે છે ને કે આ તો વધારે સમજણે તો કેટલી વધારે રહે. એટલે હા, એટલે આ એ બહુ. બીકોઝ આ ઇન્સિડન્ટ શું હતો? હલકો હતો, હા ભોગવટો હલકો હતો, એટલે ફટાક કરીને રીસેટ થઈ ગયું નાની હા સમજણથી. ક્યારેક ફટકો મોટો પડે ને તો જરા વધારે સમજણની જરૂર પડે. બરાબર. એક્સટેન્ડેડ ડ્યુરેશન માટે ભોગવટો હોય ત્યારે. હમ હવે ફોર એક્ઝામ્પલ, તું 6 મહિના માટે જોબ માટે ફાંફા મારે ને જોબ ના મળે ને, ત્યારે પછી આવી બધી જ્ઞાનની જરૂર પડે. એનો એક્ઝામ્પલ આપું. આ તો વાત. હા, એનું અત્યારે એવું જ ચાલે છે કે હવે મને ઓલમોસ્ટ હવે ડ્યુરેશન 4-5 મહિના થયા. અને હમ. કેવું છે કે એટલું બધું એબ એન્ડ ફ્લો થયું છે ને ઇન્ટરવ્યુના, મારો ઇવન પર્સનલ પ્રોગ્રેસ, પર્સનલ પરફોર્મન્સ ઇન્ટરવ્યુ કરતી વખતે. એટલે કેવું છે કે કેટલી વખત ઇન્ટરવ્યુ એટલા સારા ગયા હોય અને એમાં મહેનત પણ ના કરી હોય, કાં તો પ્રાર્થના કરી હોય ને સારા ગયા હોય. હમણાં મોસ્ટ રિસન્ટ એક્ઝામ્પલ આપું કે હમણાં ઇન્ટરવ્યુ હતો લાસ્ટ વીક, અને એમાં મને છે ને પર્સનલ કોન્ફિડન્સ થોડો ઓછો જ હતો કે પ્રિપેરેશન બધી પૂરી થઈ નહીં. પણ કેવું છે કે એટલું ખબર હતી કે અસીતે પાસ્ટમાં પ્રિપેરેશન બધી કરેલી છે, કે આ બધી પ્રિપેરેશન કરી છે, આવા આવા પ્રોબ્લેમ્સ ટેકલ કરેલા છે. એટલે
ઇવન તો અત્યારે પ્રેક્ટિસ નથી કરી, અત્યારે છેલ્લા 1 મહિનાથી રસ્ટી હતું બધું. તો મેં એવું હતું કે નાની મોટી પ્રિપેરેશન કરીશું, થોડી પ્રાર્થના કરીશું. કે મેં એક જગ્યાએ એવું વાંચ્યું હતું, કદાચ પરેશાનજીનો એક સત્સંગ, એમાં એવું હતું કે કહે છે કે તમારે અગર એવું કંઈક હોય ને તો અનંત જ્ઞાનવાળો જો 25-50 વખત બોલે એટલે આત્માની શક્તિ જ તમારી બુદ્ધિને પેલું એ આપે, શું જોર આપે કે હમ, તમારી બુદ્ધિ હમ, કામ કરવા માંડે. હમ. એટલે ઇન ધીસ કેસ એવું હતું કે નોર્મલી પ્રાર્થના કરીને છે ને બહુ એક્સપેક્ટેશન નહીં રાખતો હું, કે પ્રાર્થના કરીને આપણે બેઠા પછી જે હોય એ હોય ને પછી સારું જ કામ થાય. આ વખત એવું હતું કે પ્રાર્થના કરીને થોડી એક્સપેક્ટેશન લઈને બેઠો હતો કે પ્રાર્થના કરી છે ને પહેલી આજ સુધી સારું જ કામ ગયું છે, આ વખતે સારું જ હશે. અને પછી કેવું છે, હજુ મને રિઝલ્ટ નહીં ખબર કારણ કે ઇન્ટરવ્યુઅરે મને જવાબ નહીં આપ્યો કે મને આગળ લેશે કે નહીં લે, પણ પર્સનલ પરફોર્મન્સ પ્રમાણે અનસેટિસ્ફેક્ટરી લાગ્યું કે મેં આ જવાબ જો બરાબર ના આપ્યો, મેં અહીં બરાબર ના આપ્યો. હવે હું પ્રાર્થના કરીને બેઠો હતો તો કેમ એવું થયું? એટલે હવે એવો વિચાર આવે. હા, એટલે પ્રાર્થના અલોન ડઝ નોટ વર્ક. પ્રાર્થના ઇઝ વન ઓફ ધી એવિડન્સીસ. વિચાર આવવો જોઈએ કે મારે પ્રાર્થના કરવી જોઈએ, કે આવી રીતે કરવું જોઈએ. ઘણા, એટલે કહું છું ને, સૂક્ષ્મ કારણો બીજા બી હોય છે, પણ નેવર માઇન્ડ. ડઝ નોટ. આ તો આપણે થોડુંક વધારે હાયર ઓર્ડર પોસ્ટમોર્ટમ કરીએ છીએ, ડીપ ડાઉન એનાલિસિસ કરીએ છીએ કે ધ વાય ઓફ થિંગ્સ. હમ. એટલું બધું ના બી કરો, અને પછી જેમ છે ચાલો પ્રયત્ન કર્યા વ્યવસ્થિત, હવે બીજી વાર વધારે પ્રયત્ન કરો. ડોન્ટ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ. થઈ જશે, પોતાએ ચલતા નહીં. એમ. એવું આપણે કરેક્ટિવ એક્શન, દરેક અનુભવથી શું નેક્સ્ટ કરેક્ટિવ એક્શન લઈ શકીએ એટલું જ આપણે શીખ કરી અને ફાઇલ નંબર 1 ને કહેવાનું છે બસ. બરાબર. એટલે હા, બસ. એટલે એટલે આ હા. પ્રાર્થના કરીને એક્સપેક્ટેશન જે સેટ કરી એ કદાચ મને જરાક ખોટું લાગ્યું કે આ તો અસીતે અંદર પેલું મૂક્યું, પડકું પણ નાખ્યું અંદર કે એની શોર્ટ કમિંગ્સ હવે પ્રાર્થનાથી પૂરી કરવા માંગે છે. નહીં તો પહેલા તો કેવું સહેજ હતું કે ભાઈ કરી કાઢી પ્રાર્થના અને પછી જે હોય હો. એમ સી, ઇટ ઇઝ બોથ. ઇટ ઇઝ પ્રિપેરેશન પ્લસ પ્રાર્થના. હવે પ્રિપેરેશન ના હોય ને ખાલી પ્રાર્થના કરો તો ના થાય. એમ શું, છોકરા ઓલો ભણે નહીં ને પછી અમને ફોન કરે અમારી હમ. પરીક્ષા છે, અમારા માટે વિધિ કરજો. તો વિધિ અલોન ડઝ નોટ વર્ક. પ્રિપેરેશન ઓલ્સો ઇઝ વન ઓફ ધ થિંગ્સ. એમને તો માણસ કામ જ ના કરે, વિધિ કરે ને કે થઈ જશે મારું કામ. એટલે ઇન્ટેન્શન્સ હોય સારા. વિધિ શું કરે કે નાના મોટા હર્ડલ્સ હોય એ કાઢી આપે અને તમારી બધી મહેનત સફળ થઈ જાય. બરાબર. એટલે બેવ કોમ્બિનેશન છે, બેવનું કોમ્બિનેશન છે. અને એક ખાલી એક લાસ્ટ પ્રશ્ન ક્વિકલી પૂછી લઉં કે આ વખત કેવું છે, કદાચ માન કે અપમાનના રિલેટેડ જ છે કે આજે એક એવો પ્રસંગ એ બન્યો હતો કે જેમાં લાઈક ટેક ઓવર જ કરી કાઢ્યું. આ કે છે ને તમારા સૂક્ષ્મ દુશ્મનો ટેક ઓવર જ કરી કાઢ્યું. અપમાન જેવું લાગ્યું ને તો હાથ પગ મોડું એન તે ચાલવા માંડ્યું અને અંદર દેખાતું હતું કે આ કરે છે, આવું કરે છે, તો એ બધું એન તે ચાલ્યું અને આડો વ્યવહાર થયો. એ તો એક એક્ઝામ્પલ આપું, એ એક ડોસીમાં હતા અને ધોર્યા હતા. એટલે અહીંયા કેવું છે કે અસીતને થોડા પરિગ્રહ પડી ગયા છે કે આ લોકો નાનું મોટું રેસિઝમ રાખે છે. ખાસ કરીને જ્યારે આપણે વધારે વર્કપ્લેસ પર આપણે હિન્દીમાં કે આપણી ભાષામાં બોલતા હોઈએ ને તો એ લોકો આવીને કટાક્ષમાં બોલી જાય કે તમે તમારી ભાષા બોલવા આવ્યા છો કે તમે ઇંગ્લિશ કેમ નહીં બોલતા. તે ટાઈમે એવું લાગે કે અમને શું કહી જાય આ ભાઈ. એટલે એવું થયું આજે કે નોર્મલી હું છે ને બધું સારું જ રાખું, મને ખબર છે એ લોકોને એક્સપેક્ટેશન એવું હતું ઇંગ્લિશમાં બોલું, પણ હવે અમે કોર્નરમાં આવી ગયેલા, બ્રેક રૂમની નજીક ઓલમોસ્ટ હતા. મારો પંજાબી ફ્રેન્ડ હતો અને હું એને ખાલી વેધરનું કહેતો હતો કે ભાઈ તું છૂટ્યો છું ને, બહાર વરસાદ પડે છે, નજર રાખજો, હિન્દીમાં કહેતો હતો એને. તો પાછળથી એક ઉંમરવાળા હતા, બહુ ડોસીમાં હતા, ધોર્યા હતા વર્કર જ. તે આયા અને એ કહે છે કે ધીસ ઇઝ નોટ અ પ્લેસ ટુ બી સ્પીકિંગ ઇન યોર લેંગ્વેજ, ઓલવેઝ સ્પીક ઇન ઇંગ્લિશ, એમ કરીને જતા રહ્યા. એવું નહીં, પોલાઇટલી કહ્યું કે આપણી જે વાત કરે. મને અસીતને એવું લાગ્યું કે ભાઈ આ તો છે ને કટાક્ષ કરીને ગતા રહ્યા અંદર બીજા રૂમમાં. એટલે પછી કેવું થયું, પછી અંદર ચાલ્યું ફૂલ ઓન ધમાસાન કે આવું કેમનું કહી શકે. અને પાછું કેવું છે, મને માન છે એવું કે ઇંગ્લિશ તો આપણને બોલતા આવડે છે, તો પછી કેમ આપણને એવું કહી શકે. હવે એને ઇંગ્લિશ સંભળાઈ દઈએ, હવે એને બતાવી દઈએ. એટલે પછી શું થયું, પછી તો કોઈ દિવસ ના કર્યું હોય ને એવું કર્યું. તો અહીંયા ઊભો રહ્યો 5 મિનિટ. આમ છે ને પાછું બીજા લોકોને શક ના થાય ને, એટલે કેવું આડા ટેડા બધા કામ કરું, એ બહાર આવે ત્યાં સુધી રાહ જોવા કે એમને સંભળાઈ દઈએ. પછી પાછા એ બહાર આવ્યા ને તો એ બીજી બાજુ ગયા, બ્રેક રૂમ બાજુ અંદર ગયા. તો હું પાછળ ગયો કે એમને ખાલી મોઢું આ બાજુ કરે ને તો પછી કશું કહી દેવાય. પછી વચ્ચે રોકવાઈ જતો હતો કે આવું ના કરવું જોઈએ, રોકી લે, આપણે બોલવા જેવું નહીં અહીંયા કશું, ચૂપચાપ સાંભળીને આગળ વધી જાઓ, અહીંયા આગળ એસ્કેલેટ કરવા જેવું નહીં. પછી મોકો મળ્યો ને, કારણ કે પછી એમની આજુબાજુ બીજા લોકો હતા, એટલે બધાની વચ્ચે તો તમાશો કરાય નહીં. એટલે જેવા એ એકલા પડ્યા ને તો જઈને પાછું કહ્યું, આમ સ્માઇલ કરતા કરતા, હાઉસ ધીસ ઇંગ્લિશ ફોર યુ, આઈ એપ્રિશિએટ. પછી શું કહ્યું કે હાઉસ ધીસ ઇંગ્લિશ ફોર યુ, વી ઓલ્સો નો હાઉ ટુ સ્પીક ઇંગ્લિશ. પછી કશું બીજું બોલ્યો હતો હું, અને પછી આઈ એપ્રિશિએટ યોર કન્સર્ન,
અને થેન્ક્સ ફોર કન્સર્ન કે એવું કંઈક બોલીને કટાક્ષ હતું બરાબર, આપણે બોલ્યું થેન્ક યુ કર્યું, પણ એ કટાક્ષ બોલીને આમ નીકળી ગયો. પછી અડધી મિનિટમાં એવું જે આમ પેલું લાગે ને અંદર આખો આમ ભાર લાગ્યો કે આ શું કરીને આવ્યો, કે એમને દુઃખ આપ્યું એટલે તરત ભાર ખબર પડી. અને હજુ સુધી પેલું મગજમાં આયા કરે છે કે એ પેલું સ્મૃતિ આયા કરે કે શું કર્યું આ તે શું કર્યું, હજુ સુધી એ મગજમાં એ રીલ ફર્યા કરે છે કે આવું કર્યું તો આવું નતું કરવા જેવું. અને ડોસા હા એક તો બા હતા, ઉંમરવાળા બા હતા, એમની જોડે હવે એ વાત કરીને આયા. બસ તો આનો ઉપર બહુ સરસ કહેવાય. યુ સી ફર્સ્ટ ઓર્ડર ધ ગુડ થિંગ ઇઝ તને જાગૃતિ રહી હતી બિફોર બોલતા પહેલા બી રહ્યું કે આ ના કરવા જેવું છે, પ્રજ્ઞાય ચેતવી, અને થયા પછી બી તને ખેદ રહે છે. સો જાગૃતિ સરસ છે. હવે એનું કરેક્ટિવ એક્શન એટલો જ છે કે તારે પ્રતિક્રમણ કરી લેવાના કે હે દાદા ભગવાન, એક તો એને દુઃખ આપ્યું એનું, અને એને દોષિત જોયા એનું, એ બેઉની હું માફી માંગુ છું. પણ આ વ્યવહારમાં કેટલું ખોટું કર્યું, કોઈ ઉંમરવાળા વડીલને એટલે આવું આમાં કટાક્ષ બોલીને મેઇન આયા. વસ્તુ, હા એટલે બસ આ ખોટું થયું ને. આજે તને લાગ્યું કે આ ખોટું થયું, મેં કટાક્ષ કરી એટલે વાણીથી દુઃખ આપ્યું, એટલે એની માફી માંગુ છું અને ફરી નહીં કરું એવો નિશ્ચય કરું છું. એ પ્રતિક્રમણ તારું એક અત્યારનું પડ વોશ આઉટ થઈ જશે, ઓલા બેનના માસીના મગજમાંથી નીકળી બી જશે, અને તારી એક સ્ટેપની જાગૃતિ વધશે કે તારો જે માનનો હતો એક પડ ગયું અને તારી જાગૃતિ વધશે, નેક્સ્ટ ટાઈમ આપણે આ કરવાનું નથી. અને બીજું જે માનનો એક પોઈન્ટ નીકળતો એમાં એક પર્સપેક્ટિવ, એક સમજ જો મળી જાય કે માનમાંથી મુક્ત થવું હોય તો એનો ઉપાય જ અપમાન છે, એવું દાદા ભગવાન કહે છે કે માનને જેટલું માન અપમાનથી જ છેદાય, સમજણથી અમુક અંશે જાય, પણ વધારે જો હોય તો અપમાનથી જાય. એટલે મગજમાં રાખવાનું કે જો અપમાન મળે તો સારું, એ હિતકારી છે, મારા માન કસાઈને છેદશે, ન્યુટ્રલાઇઝ કરશે. અને પછી એના પેરામીટર્સ બી મૂક્યા દાદાએ કે 300 અપમાન પચાવવાની શક્તિ આવે તો પછી અપમાન તમને અડશે જ નહીં ને નડશે જ નહીં, પછી આને કોઈ અપમાન કરશે નહીં. અને એમાં પાછું એવું કીધું કે એક વાર અપમાન પચાવો એટલે જ્ઞાનથી, અને તો બે વાર અપમાન પચાવવાની શક્તિ ખીલે, બે વાર કરો તો ચાર, અને ચાર કરો તો એટલે ગુણાકારથી વધે. સો દાદાએ 300 કીધું ને, એટલે મહિનામાં કરવું હોય તો કે 2 મહિને કરવું હોય તો રોજના 1-2 અપમાન આવે તો સારું, 2-3 અપમાન આવે તો સારું, એવું એક આપણી અંદર એક સમજણ ગોઠવી દીધી. અને જ્યારે આવે તો આપણને લાગે ચાલો આજે કમાણી થઈ, મારો એક કચરો ગયો, તો ધેન આ જ સંજોગ આપણને હેલ્પિંગ થઈ પણ એ મોક્ષ આગળ જવામાં ફાયદો થશે. કે અપમાન એ હેલ્પિંગ છે, કારણ કે ઓન એન એવરેજ ગમતું ન હોય એટલે ગમતું નથી એટલે ખોટું લાગે, અને ખોટું લાગે એટલે રિટાલિએટ કે ફરી એનો બદલો લેવાનું મન થાય. એટલે આમાં આ સમજણ ગોઠવી દીધી હોય તો પછી રિટાલિએશન કે બદલો લેવાનું મન ના થાય, અને ઉલ્લાસથી સ્વીકૃતિ થાય. એન્ડ નંબર 2, એટલે આ માનને મેનેજ કરવા માટે, એટલે અપમાનને મેનેજ કરવા માટે કે ઇટ્સ બેનિફિશિયલ, એ હિતકારી વસ્તુ છે એવી રીતે. અને અપમાન થાય છે તો કોનું થાય છે એ આગળનો છે, વિજ્ઞાન દ્રષ્ટિ છે. આ જ્ઞાન છે, આ સમજની દ્રષ્ટિ છે. જ્ઞાન દ્રષ્ટિથી આ અપમાન થાય છે તે કોનું થાય છે, ફાઇલ નંબર 1 નું થાય છે. એટલે એ રીતે બી રહે તો બી અસર ઓછી થાય, અને અપમાનને મેનેજ કરી શકાય, માનને મેનેજ કરી શકાય. જેમ ભગવાન મહાવીર 12.5 વર્ષ અનાર્ય પ્રદેશમાં ફર્યા કે બધા એને ભોગવટા આવે તો હિસાબ પૂરો થાય, પ્રકૃતિના બધા હિસાબ પૂરા થાય. એમ આપણે બી રાખવાનું કે અત્યારે જે આવે તે આવા દો, અસિતના છે, ફાઇલ નંબર 1 ના છે, આપણે તો જમા જ કરવું છે. તો પ્રોએક્ટિવલી આપણને પ્રતિકૂળ સંયોગો પોઝિટિવ ઇમ્પેક્ટ આપશે. ચાલો દેવું ચૂકતી થયું, અને બહુ ડિપ્રેસ ના થઈ જવાય. ફાઇલ નંબર 1 બહુ કન્ટિન્યુઅસ ચાલે તો પછી ઓલું હતાશ બી થઈ જાય. એટલે એના માટે બીજું બી પોઝિટિવ રાખવાનું સામે કે મારે હવે મોક્ષે જવું છે, મારે દાદા ભગવાન જેવો આત્માનો અનુભવ કરવો છે. આત્મા પક્ષે કંઈક પોઝિટિવ ટાર્ગેટ્સ રાખવાના કે મને આ જાગૃતિ વધારવી છે. એટલે શું થાય કે વી હેવ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ. નેગેટિવ થી અસર તો બંધ થયા, પણ વોટ ટુ ડુ, જેમ વરસાદ બહાર પડે ચાલો હું બહાર નહીં જાઉં, પણ પછી ઘરમાં કરવાનું શું એના જેવું. એટલે એવી રીતે પ્રોએક્ટિવ વસ્તુ બી રાખી હોય તો અત્યારનો જે ઉદય કર્મો છે, જે વ્યવસ્થિતને આધીન છે, જે સંયોગ છે, જે વિયોગ થઈ જવાના છે, એટલે જે વિયોગ થાય ત્યાં સુધીનું આપણે જાગૃતિપૂર્વક એને મેનેજ કરી શકીએ, વિતરાગ ભાવે એનો નિકાલ કરી શકીએ,
એના માટેની આ સમજણ છે. બહુ ડીપ ડાઉન સમજણ છે. આવી સમજણ તો કોઈ શાસ્ત્રોમાં ના મળે. જે દાદા ભગવાને આટલું સહેલું કીધું, અપમાનથી માન બધું છેદાઈ જશે. અને 300 અપમાન છેદાઈ ગયા તો પછી તમને માન કરનાર કોઈ મળશે જ નહીં. બરાબર. પણ શું થાય, 2-4 દિવસ યાદ રહે, પછી બધું સારું સારું હોય ને, અપમાન આવે નહીં ને, હા, પછી ભૂલાય. પછી અપમાન આવે ત્યારે ફાટકો, અરે એ તો સારું હતું. પછી પાછું રિવાઇઝ કરવું પડે, પછી આપણી જાતને રિવાઇન્ડ કરવું પડે. અરે એજ. ભાઈ, આ તો સારું આપણું, આપણે ગુમાવી દીધું એક વસ્તુ ગુમાવી દીધી. એટલે પાછી પ્રતિકરણ શક્તિ. એટલે રોજનું રિવિઝન છે. એન્ડ અધર થિંગ, એના એક પર્ટિક્યુલર એક્ઝામ્પલમાં કે એક ઉંમરવાળા માસીને તારે આવી રીતના કહેવાનું થયું, તો ત્યાં યુ સી સમટાઈમ્સ યુ હેવ ટુ ટેલ, આપણે બોલવી પડે. અને તને ખોટું લાગ્યું કે મેં કટાક્ષ કર્યું છે, વર્ડ યુ યુઝ વોઝ મેં કટાક્ષ કર્યું. ત્યાં ત્યાં આગળ આપણી જે કલમો છે, પેલી બીજી કલમ, એમાં કોઈનું હમ ન દુભાય એવી સ્યાદવાદ વાણી વર્તન મનન. એટલે સ્યાદવાદ વાણી બનવાની શક્તિ આપણે માગીશું ને, એટલે માગી રાખી હોત તો આવું જયારે બોલવાનું ઊભું થાય ત્યારે આ રિમાઇન્ડર યાદ આવશે, નહીં સ્યાદવાદ સ્યાદવાદ સ્યાદવાદ. એટલે ઓલું ઊભું થાય, એને સંભળાઈ દો. અને આ બાજુ આપણે આજનો નિશ્ચય એને સંભળાઈ દો, એ ડિસ્ચાર્જનો ફોર્સ છે, અંદર ભરેલું છે. એટલે અને આજનો નિશ્ચય કે મને સ્યાદવાદ વાણી બોલવાની શક્તિ આપો, એટલે આજનું જો જાગૃતિ વધી ગઈ તો ત્યાં ને ત્યાં મનના લેવલે ન્યુટ્રલાઇઝ થઈ જવા દે, નથી બોલવું. મનમાં ઊભું થયું, એને સંભળાઈ દઉં. અને આજનો નિશ્ચય નથી સ્યાદવાદ વાણી, તો એ મનમાં જ ન્યુટ્રલાઇઝ છે. અને કદાચ આ જરાક કાચું પડે તો નીકળ્યા પછી થશે આ ખોટું થયું. એટલે આ તો એના પહેલા જો આપણે ન્યુટ્રલાઇઝ કરવું હોય તો સમટાઈમ્સ પ્રોએક્ટિવલી, પોઝિટિવલી આપણે આ જે શક્તિઓ માગીએ છીએ આખા દિવસ દરમિયાન, એટલે દિવસમાં એક વાર કે જ્યારે બી, એ જો આપણને રહે કે મન વચન કઈ દુઃખ ન હોય, સ્યાદવાદ વાણી વર્તન કરે, એટલે બોલવાનું ખરું પણ સ્યાદવાદ, એટલે એને દુઃખ ન થાય. તો એ ઘણા, આ તો એક સંજોગ હતો. પણ અમુક સંજોગોમાં તારે વર્ક પ્લેસમાં બોલવું પડે એમ હોય જ, અથવા ઘરે બોલવું પડે એમ જ હોય કે સામો માણસ અન્યાય કરતો હોય, ખોટું કરતો હોય, તો તમે સ્યાદવાદ કે એને દુઃખ ના થાય એવી રીતે બોલવાની શક્તિ આખી ડેવલપ કરી શકો છો. એટલે આ બધા એક 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 સંજોગમાંથી માન કશાયને કર્યું, ગર્વ રસ આવી ગયું, સ્યાદવાદ આવી, એટલે ઘણા બધા એંગલથી આપણે એનો લાભ લઈ શકીએ છીએ. આપણી ડિસ્ચાર્જ પ્રકૃતિને મેનેજ કરવા માટે, આપણી આજની જાગૃતિને વધારવા માટે. કારણ કે આજની જાગૃતિ એક જ છે, હું શુદ્ધાત્મા છું. એ આપણી બિલીફ બદલાય, થોડી જાગૃતિ છે, થોડો અનુભવ છે. તો એ જાગૃતિ વધારવા માટે ઇસેન્શિયલી આપણે ડિસ્ચાર્જ પ્રકૃતિના પરમાણુને ચોખ્ખા જ કરવાના છે. અને ચોખ્ખા કરતી વખતે એમાં તન્માયકાર ના થઈ જાય, એના માટે આ બધી સમજણો, આ બધી શક્તિઓ માગેલી કામ. બરાબર. તો બધું વાત એક હતી, પણ ઘણું બધું વાતો થઈ ગઈ. જય સચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. આગળ પ્રશ્ન લઈએ મહાત્માના. સુબીરજી અનમ્યુટ કરજો ને. जय सच्चिदानंद पुरीनंद जी, जय सच्चिदानंद सर्वे महात्माओं। बहुत अच्छा डिस्कशन मान के ऊपर हुआ, तो मैंने थोड़ा मान के ऊपर और मेरा ये रख रहा हूँ, अनुभव रख रहा हूँ। जैसा मान की मेरा अनुभव ये सुनने के पहले जो था, जे मान कोई भी टाइम पे हमें चाहता है ना, तो उसका अपमान के भय रह ही जाता है, और अपमान कोई ना कोई हिसाब आता ही है। सेम व्यक्ति के पास आपको मान मिला तो सेम व्यक्ति के पास आपको अपमान मिलेगा। तो ये चाखने का जो एक बोलते हैं ना आप, गर्भ रस बोलते हैं, वो गर्भ रस वो अजाने अनजाने में हो ही जाता है। बाद में जैसा ज्ञान के हिसाब से अपने को मालूम पड़ जाता है, एक चाक लिया, तो उस टाइम पे वो चाकने का जो पीरियड रहता है ना, वो थोड़ा टाइम के लिए ही रहता है, लेकिन बाद में नहीं रहता है। तो ये एक्चुअली सबसे ज्यादा तो अपने अपमान की डर तो घर में ही रहता है, बाहर से भी। बाहर में घर में 2 नंबर फाइल 3-4, ये सबसे ज्यादा मतलब एक मान की जो भूख रहता है, तो उसमें भी आप अभी फ्री हो गया, मतलब ये आप जो बोल रहे हैं ना, उस हिसाब से चाकने का ही नहीं, उस हिसाब से फ्री हो जाता है। ये मेरा वो अनुभव तो की बात कर रहा हूँ। एक्चुअली संसार में यही है, सारे पुरुष जो शादी करते हैं और मजूरी करते हैं ना, वो मान के लिए मजूरी करते हैं. दे आर ओनली राइट। मोटिवेटेड एंड ड्रिवन बाय मान. फैमिली मेंबर्स जो मान देते हैं इसकी वजह से, जो मान नहीं मिलता ना तो इतनी मजूरी कोई करता नहीं. बट ये समझ लेना चाहिए, खुद को समझने में आना चाहिए, है ना, क्या हाँ ये मान की वजह से मैं इतने सिर्फ मेहनत मजदूरी कर रहा हूँ, संसार चला रहा हूँ, ये क्या. ये थोड़ा मैंने ऑब्लिक और बहुत सटल बात कर दी, जिसको समझ में आया तो समझ में आया.
और हम्म। अगर ये बात पता चल जाए ना आपको, बराबर। तो फिर आप फंसोगे नहीं। हम फंस जाते हैं, जो पुलिस भोले होते हैं वो फंस जाते हैं, पकड़ के ना, हाँ हाँ करूंगा करूंगा चलो। और फिर वही जब अपमान देते हैं तो शौक लगता है, ऐसा क्यों किया मेरे साथ, अरे वो तो तेरे हम्म। को कठपुतली की तरह नचा रहा था। अभी जैसे जैसे हम्म। पुरुषों को ये रियलाइज होता है ना, वैसे वैसे वो न्यूट्रल होते जाते हैं, फिर दे आर नॉट, हम्म। खींचे नहीं, नहीं जाते वो। आपने ये बहुत मतलब एकदम धीरे से बोला, लेकिन बहुत बड़ा वाक्य बोल दिया जी। आपने मान के लिए हम सब कुछ करते संसार के लिए। अल्टीमेटली देखा जाएगा तो वही है। जवाबदारी तो एक बाजू है, वो तो आपने आपका क्या बोलता है सोशल के हिसाब से तो जवाबदारी रहेगा, लेकिन मान के हिसाब से हम ज्यादा उसके ऊपर पड़ जाते हैं। कैसे हाँ संसार चलाए, कैसे सबको हाँ खुश रखे, वो मान मिलने के लिए ही हम वो सब करते हैं। ये बहुत बड़ी हाँ। बात है, मेरे को स्ट्राइक कर गया। देखो अब हर पैरामीटर्स में, फिर एनी फैमिली मेंबर, इट कैन बी चिल्ड्रन, इट कैन बी स्पाउस, कोई भी हो सकता है, हम्म। और इट कैन बी नेबर्स, रिलेटिव्स। तेरा लड़का कौन सी स्कूल में पढ़ता है, अरे तू ऐसे स्कूल में पढ़ता है, तेरा लड़के का कितना रैंक का, अरे इतना रैंक का, तो अपने को हॉट होता है, अरे मेरी इज्जत नहीं रही, तो उसको अच्छी स्कूल में पढ़ा, उसको अच्छा शूज मैं नहीं पहनूंगा, उसको दो। तो मान कितनी एस्पेक्ट्स में होता है, कितनी एस्पेक्ट्स में मेरी वैल्यू होनी चाहिए। बट ठीक है, अब इतना इतना बोझा नहीं रखने का, नहीं तो लोग पागल हो जाएंगे ऐसा सुनेंगे तो। लेकिन हाँ हाँ। जानना कि ये मान का, हाँ जानना, दादा ने तो बहुत सिंप्लीफाई करते हैं, जानो कि ये मान है, और उसे सुपर सिंप्लीफाई कर दिया, ये फाइल कर दिया, चल ये फाइल है, संभव से निकाल कर जो भी है, और उससे ऊपर सिंप्लीफाई किया, जो भी है वो फाइल नंबर 1 का है, तू शुद्धात्मा है, तो कचरा भी सब दूसरे का है, तेरा नहीं है। अब बाजू में रह के, यानी सेपरेट रह के, शुद्धात्मा के सीट पे बैठ के वो फाइल नंबर 1 का निकाल कर बस। तो दादा ने तो परमात्मा की सीट पे बैठ के फाइल नंबर 1 को निकाल, भाई मान हो, अपमान हो, लोभ हो, कपट हो, जो भी हो, उनको साफ सुथरी करने का ही काम दे दिया है, वो भी प्रज्ञा के सीट में। वो अपने को करने का वह नहीं है, प्रज्ञा भी चेतावनी देगी, शक्ति भी, तुमने खाली अपने को जागृत ही रखना है, और पुरुषार्थ करना है कि वो कमजोरी, मान है, लोभ है, जो भी है, उसके पक्ष में बैठना नहीं, उसका वो क्या करने का, रक्षण नहीं करने का। दैट हम्म। इज अवर, दैट इज बराबर, बहुत चलो। सही। अच्छा, मेरा दूसरा प्रश्न है तो मैंने इसे डिस्कशन से लिया। तो एक आहार संबंधी जो आपका अपनी नव कलम में है, 7वां कलम जो है, जो तो समरसी खुराक लेवानो, तो ये शरीर के लिए बता हुआ है। ऐसा अपने इंद्रियों का भी आहार होता है ना। मनगमती जो भी है, वो जैसा आंख देख लेगा, कोई विचारेगा, वैसा भी मन भी ऐसा ही काम करेगा। और जो भी है टेस्ट लेने के लिए भी करेगा, बोलने का भी एक जैसा अभी मानकी बोल रहा है ना, बोलने का भी वैसा रहेगा। तो ये जो आहार है अदर देन शरीर, तो वो भी एक स्थूल आहार भी है और सूक्ष्म आहार भी है। मैंने दोनों सुना है। तो ये आप थोड़ा स्थूल और सूक्ष्म के बारे में थोड़ा बोलिए, इंद्रियों के रेफरेंस में। नहीं, बहुत परफेक्ट है। दादा ने तो स्वादेंद्रिय पे इतना ही बोला, दादा बोले मैं ज्यादा खाने पीने में रिस्ट्रिक्शंस नहीं डालता हूँ, लेकिन ये काल में लोग कर नहीं पाएंगे, खाली इतना हम्म। लुब्धपणु और समरसी दो ही चीज रखी है। और हम्म। वो इसीलिए है क्योंकि वो आहार की अगर जागृति नहीं रहेगी तो कोई भी जागृति नहीं रहेगी, क्योंकि वो उसका बराबर। आवरण बहुत जल्दी आता है, गेन गेन वो नशा चढ़ जाता है, दारू पिए એવું થઈ જાય એટલે એવું થઈ हम्म। જાય मतलब, हाँ। તો મિત્રો ગુજરાતીમાં બોલતા હું તો એના हाँ। માટે પછી શું છે કે એ જે આહાર એક સ્વાદેન્દ્રિયનો વિષય છે, સ્વાદેન્દ્રિયનો हम्म। વિષય છે કે સુખનું માન્યતા છે, ભોગવાનું એક સાધન છે, કે ખાવામાંથી સુખ લેશું, વરસાદની સિઝન તો તળેલું કોટા બોટા ખાશું, કે મીઠાઈમાંથી સુખ લેશું, એટલે એ એક ભાગ છે। એવી જ રીતે બીજા ઇન્દ્રિયો, અને એ ચક્ષુ ઇન્દ્રિય બી એક બહુ મોટું સુખનું સાધન છે। આંખેથી हम्म। બી સુખ ઘણું બધું લેવાય છે, અને हम्म। એ સુખનું સાધન માનેલું છે। हम्म। પિક્ચર જોવામાં સુખ છે, બાર પછી આ મોબાઈલમાં, ટીવીમાં, આ બધામાં સુખ છે, એ આંખનો વિષય છે, એ આંખનો આહાર છે, ખ્યાલ આવે ને? बराबर। એટલે એ જયારે આપણે છઠ્ઠી કલમ બોલીએ છીએ ને, ભલે એમાં ખાલી સ્થૂળ બ્રહ્મચર્ય કે સ્થૂળ એ વિષયની જ વાત કરીએ છીએ, પણ વિષયને જો બહુ વિશાળ દ્રષ્ટિથી એનું બ્રોડ ડેફિનેશન લઈએ ને, તો વિષયનું બ્રોડ ડેફિનેશન તો પાંચેય ઇન્દ્રિયોના સુખમય વિષય કીધું છે बराबर। શાસ્ત્રોમાં। શાસ્ત્રોમાં પાંચેય ઇન્દ્રિયો જ્યાં જ્યાં ચિત્ત ચોટે એને વિષય કહેવાય।
આંખથી ક્યાંક हम्म ચૂંટી ગયું તો એને વિષય કહેવાય, કાન સાંભળવામાં ક્યાંક ચૂંટી ગયું તો એને બી કાનનો વિષય કહેવાય, આંખનો વિષય કહેવાય, જેમાં જીભનો વિષય છે એવી રીતે. हम्म સ્પર્શેન્દ્રિયનો વિષય હોય કે ભાઈ બહુ ગરમીમાં ઠંડકમાં એસી મળી ગઈ, હા 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 બહુ સારું લાગે છે, તો એ સ્પર્શેન્દ્રિયનો વિષય છે. એટલે એ બધા જ વિષય છે. તમે જે કીધું આહાર, એટલે એ આહાર છે અને એને ભોગવાનું સાધન માનો એટલે એને વિષય કહી દીધો છે બરાબર ને. बराबर એટલે हम्म જયારે છઠ્ઠી કલમ બોલે તો આપણે આપણી સમજમાંથી ઇન્ટરનલી રાખી શકીએ કે ભાઈ મારે ચક્ષુ ઇન્દ્રિયનો વિષયથી બી મારે મુક્ત થવું છે. એ પણ આહારનું, ચક્ષુ ઇન્દ્રિયના વિષય પણ સુખનું સાધન નથી. જેમ આહાર એ સુખનું સાધન નથી 7મી કલમમાં, એમ છઠ્ઠી हम्म કલમમાં ચક્ષુ બધા વિષય, એટલે કે મને ટીવી નો શોખ હોય, મોબાઈલ નો શોખ હોય, પછી સોશિયલ મીડિયાનો શોખ હોય, જરા એ વાત આવે તો હું એમાં ચૂંટી જાઉં, મારા કલાકો નીકળી જાય છે, તો આપણે આપણી જાતને કહેવાનું આ પણ સુખનું સાધન નથી. ચક્ષુ ઇન્દ્રિય बराबर આંખના કોઈ પણ, એટલે એ બી એક શક્તિ માગી શકાય સેપરેટલી ઓર ઇનબિલ્ટ, કે આ સુખનું સાધન નથી, ઊંધા આંટા જ મારવાના છે. અને આ हम्म વિચાર આવે એટલે શું કે આ જોવાનો વિચાર આવે તો એને ઉપતાની સાથે કાઢી નાખવાની શક્તિ આપજો. हम्म જે મામા બોલ્યા છે મને સમરસી ખોરાક લેવાની શક્તિ આપો, કે हम्म લુપ્તપણું ન કરવાની શક્તિ આપો, એટલે ઊભું થાય તો આપણે એને ત્યાંથી મનના લેવલે કાઢી શકીએ છીએ કે આ ના હોતું. એવી જ રીતે આ વિચાર આવે તો એને ઉપતાની સાથે કાઢી શકીએ એવી રીતના. અને મેઇન તો આ કાળમાં આ બે છે. પછી કાનનું ને નાકનું તો બધું લિમિટેડ છે, કે સુગંધ વાળું ગમે કે સાંભળવાનું બહુ ગમે એવી રીતે. એટલે જ્યાં हम्म જ્યાં એ આહાર તમે કીધું, આહાર એટલે ઇન્દ્રિયોના વિષયો, એ જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં આપણે એ સુખનું સાધન નથી, ઊંધા આંટા માર 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 કરીએ ને એટલે ઓટોમેટિકલી એ ઊભું તો થશે, કારણ કે ચાર્જ કરેલું છે. અને ટીવી પિક્ચર જોવાનું ગમશે જ, કારણ કે મેં બહુ જ ચાર્જ કરેલું છે, એટલે ગમ્યા જ કરશે, ગમ્યા જ કરશે, ગમ્યા જ કરશે. એટલે જેટલી વાર ગમે એટલી વાર હું ક્રોસ ક્રોસ કરીને છોડી દઉં, ક્રોસ ક્રોસ કરીને જવા દઉં, એટલે વિચાર આવે જાય, વિચાર આવે જાય, વિચાર આવે જાય, એમ કરતા કરતા બધા વિચારો ખલાસ થઈ જશે, તારે નિર્ગ્રંથ થઈ જશે. જે દાદા हम्म ભગવાને થઈ ગયા એ પછી એ હેરાન નહીં કરે. અથવા ઇવન 50% સુધી પહોંચી જશું ને, 1 લાખ પડ હોય એના, એમાં સુખ માન્યું છે મેં, ખાવામાં કે જોવામાં, ચક્ષુ ઇન્દ્રિયના, એમાંથી 50% પડ નીકળી જાય, પછી એ વિચાર આવીને જતા રહે, પછી આપણને અંદર તન્માયકાર ના કરે કે ખેંચી ના જાય, એની ઇન્ટેન્સિટી, તીવ્રતા એટલી આખી ઘટી જાય. એટલો बराबर પુરુષાર્થ કરવાનો છે ત્યાં સુધી આપણે, પછી એની મેં ફટફટ ફટ નીકળી જશે. हम्म એટલે आज આ की तारीख એક में आज की तारीख में जीभ की जो सॉरी टंग मतलब अपना जीभ की जो टेस्ट लेने की जो आहार स्थूल आहार से अपने बात करते हैं सेकंड मतलब मोस्ट इम्पोर्टेंट इज आंख आज की तारीख में હા मतलब वो देखने का આજના आवाज યસ, जो जो आपने बोला है हाँ आज की तारीख આ में બે सबसे ઇન્દ્રિય ज्यादा મેક્સિમમ बिल्कुल છે. हाँ आज की तारीख में सबसे ज्यादा अपने को विकृत करता है वो आंख है खाने के बाद जो खाने का पहले से सिस्टम में आ गया उसमें तो बहुत ज्यादा फिर आगे पीछे नहीं होता है क्योंकि जो एकदम वेजिटेरियन और सादगी जो भी आहार में बिलीव करते हैं वो आ जाता है लेकिन आंख की तरह आज के इतना सारा इंस्ट्रूमेंट आ गया इतना सारा आपको एक्सपोजर आ गया तो वो उस हिसाब से मतलब ये बहुत डेंजरस हो जाता है अपने लिए महात्मा के लिए आंख की जो है हाँ, सबके लिए डेंजरस ही है, सबके, यूर राइट, एब्सोल्युटली राइट. और ये अपने लिए बहुत जागृति का एक विषय है. डिस्चार्ज प्रकृति को खपाने में ये एक पुरुषार्थ लगता है, और उसमें प्राइमरीली मुख्यत्वे हमारी आहार की जागृति आ जाएगी ना, तो इसके ऊपर की जागृति भी आ जाएगी. यानी कि भरा हुआ हम्म माल जब निकलता है, इच्छा होती है, विचार के स्वरूप से विचार फूटता है, इच्छा होती है देखने की, तो वहां से हम कट कर सकते हैं, विचार के लेवल पे उसको पकड़ के कट कर सकते हैं. नहीं तो कभी क्या होता है, हम्म विचार आया, तन्मय को देख लिया और बाद में अरे गलत हो गया, तो फिर वापिस बाहर निकलना पड़ता है. तो ये इस प्रकार से ये पुरुषार्थ का विषय है. यानी वो जागृति, और जागृति यानी फाइल नंबर 1 को ऑब्जर्व करना. फाइल नंबर 1 को ऑब्जर्व करना, एक पहले डिस्कशन में मान का था, क्रोधमान मान लो सभी आते हैं, और ये दूसरे डिस्कशन में हम इंद्रिय के विषय के बारे में बात कर रहे हैं, चक्षु इंद्रिय और हम्म स्वाद इंद्रिय. अच्छा मैंने जो राइट. प्रश्न किया था उसमें स्थूल आहार और सूक्ष्म आहार तो दोनों की बात किया आपने जो अभी हम लोग डिस्कस कर रहे हैं ये स्थूल आहार इस सत्संग में मैंने सूक्ष्म आहार की भी बात सुना था उसमें ऐसा बोला गया जैसा आंख तो दिखता है चोट जाता है कोई भी जगह लेकिन वो गलत है
और उसको अनुमोदन किया होगा, अगर अगर अनुमोदन किया होगा वो सूक्ष्म आहार हो गया, और गलत है तो आपने स्थूल आहार में ही खा लिया है। तो वो जो अनुमोदन कर दिया जी अच्छा है तो थोड़ा टाइम के लिए देख लेता हूँ क्या हो जाएगा, ये सब का जो मंदिर चलता है वो सूक्ष्म आहार में जाता है। मैं समझा नहीं सूक्ष्म आहार एग्जैक्टली क्या कहना चाहते हैं। जो आपने कोई बताया उसमें तो खाली अनुमोदन वाली बात आ गई। आपने हाँ अभिप्राय रखा अनुमोदन में। उसमें कुछ, हाँ, इसमें अभिप्राय रख ये नहीं, उसको टेका दिया। એને જો ટેકો हम्म। આપો તો પછી એ વસ્તુ વધે। આપણે हम्म ટેકો हम्म કાઢી લેવાનો છે। મને પિક્ચર हम्म જોવાનું મન થયું, મારે નથી જોવું એ નક્કી કરું છું, કાં તો નક્કી કરેલું કામ કરશે તો નહીં જોઉં, અને ઓલું થશે તો જોયા પછી પસ્તાવો કરીશ। પણ પસ્તાવો हम्म કરવો એ અગત્યનું છે। એટલે તમે અભિપ્રાય તો ફેરવી જ નાખો છો। આ વસ્તુ हम्म। હિતકારી નથી, મોક્ષે જવામાં આ હિતકારી નથી એવો અભિપ્રાય તો સજ્જડ રાખવો જ પડશે। बराबर। અભિપ્રાય ફેરવો અને પછી અભિપ્રાય આપણને કામ લાગે એના માટે જાગૃતિ રહે, અને એટલે એ જાગૃતિ અભિપ્રાય પ્રમાણે આપણે કરી શકીએ એના માટે શક્તિ માગવી પડે। હે દાદા हम्म ભગવાન આના શક્તિ આપો કે ચક્ષુ પિક્ચરમાં દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ हम्म કે પિક્ચર તમારું हम्म સુખ નથી, પિક્ચર ના જોવાય ન જોવાય, જોવા પ્રત્યે ના અનુમોદાય એવી પરમ શક્તિ આપો। હવે એવી हम्म શક્તિઓ માગ કરીએ એટલે આપણે એ આજનો અભિપ્રાય છે નથી જોવું એને એને પુષ્ટિ મળે, એટલે એ આપણી बराबर જાગૃતિ એ બાબતે વધે, અને ડિસ્ચાર્જમાં જ્યારે આવે ત્યારે એને નલિફાય કરી નાખે। દાદા बराबर। ભગવાન કહેતા ને હુક્કો પીતા હતા, પણ પીતી વખતે પાછા બોલે હુક્કો ના પીવાય, ના પીવડાય, પીવડા પ્રત્યે ના અનુમોદાય। એટલે પોતો ટેકો તો કાઢી જ નાખતા હતા અંદરથી, અભિપ્રાય તો ફેરવી જ નાખતા હતા। એટલે हम्म અભિપ્રાય ફેરવતા ફેરવતા હવે ટેકો આખો ખલાસ થઈ ગયો, પછી એક દિવસ આખું પડી ભાંગ્યું। बराबर એટલે અભિપ્રાય બદલવો એ આપણા માટે બહુ મોટો પુરુષાર્થ છે। बराबर बराबर। એમાં સુખની માન્યતાની ઓપોઝિટ અભિપ્રાય રાખો કે એમાં સુખ નથી। પછી વ્યસન હોય, કોઈને દારૂ, સિગરેટ, તમાકુ જેનું બી હોય એનું, એટલે વ્યસનમાં બી આ કામ લાગે, પછી આ ચક્ષુ ઇન્દ્રિય સ્વાધીન વિષયોમાં કામ લાગે, બધામાં માનમાં। हम्म હા, એક ક્લાસ કપડાં ફેરવાનો શોખ હોય કોઈને, કોઈને ઇસ્ત્રી ટાઈટ કપડાં જોઈએ, એક કરસલી જોઈએ, એક हम्म ઇસ્ત્રી કપડાં કાઢે ફેરતા પેલા જરા કરસલી ઇસ્ત્રી ફેરવી નાખે। હવે એ એની માન્યતા છે, ના આમાં મજા આવે, આમ જ કરેક્ટ છે। એટલે એ સમજાવવું हम्म પડે આ, હા ભાઈ આ તારી એક માન્યતા છે, મળે તો ઠીક છે, ના મળે તો બી ઠીક છે। એટલે જેમ જેમ આપણી બધી આવી રોંગ માન્યતાઓ ફરતી જશે તેમ તેમ જાગૃતિ વધશે, તેમ તેમ છૂટાપણું વધશે। हम्म। એટલે बराबर। આ એક પુરુષાર્થનો બહુ મોટો મુદ્દો છે, પોઈન્ટ છે। ચેન્જિંગ અવર રોંગ બિલીફ્સ। દાદાએ એક બિલીફ તોડી આપી, મેન મેન हम्म બ્લન્ડર તોડી આપ્યું કે હું નામધારી છું, હું ચંદુભાઈ છું, હું નામધારી છું, એ આખું કાઢી આપ્યું। અને હવે હવે બીજી બધી બિલીફો દાદા કહેવાય તમે કાઢો, બ્લન્ડર મેં કાઢી આપી, હવે બાકીની બિલીફ તમારે કાઢવાની। राइट राइट પત્નીમાં राइट। સુખ છે, મકાનમાં સુખ છે, માનમાં સુખ છે, એ બધું જેમ જેમ हम्म નીકળે તમારે હવે કાઢવાની। શેનાથી તો કે પાંચ આજ્ઞાથી, અને નવકલ્મોથી, અને પ્રતિક્રમણથી, અને શક્તિ માગવાથી, બસ સાધનો બધા આપી દીધા। ઈવી ફાઇલ નંબર 1 પાસે કરાવવાનો। એટલે દાદાએ આમ સિમ્પ્લિફાય કરી નાખ્યું છે, પણ ભરેલો માલ એટલો બધો છે ને એટલે થોડોક ટાઈમ લે છે, અને મહેનત માગે છે, પુરુષાર્થ માગે છે। अभी પણ એ आपकी બધું जो ક્યારે बात है। કરાશે, એ बोलो। એ એ ક્યારે થશે આ બધું, કે મારો એક ધ્યેય હશે તો, કે ભાઈ મારે આત્મામાં નિરંતર રહેવું છે, નિરંતર જ્ઞાતા દ્રષ્ટા રહેવું છે, સ્પષ્ટ વેદન સુધી પહોંચવું છે, એવો જેનો ધ્યેય હશે એ જ આ બધા પુરુષાર્થ કરી શકશે। શેના માટે આ મહેનત કરવાની? हम्म। ટુ અચીવ વોટ, ટુ અચીવ વોટ એ ધ્યેય ના હોય ત્યાં સુધી આ બધું થોડાક દિવસ થાય, સત્સંગ સાંભળે ને કોઈ આપતો ઉતરવાનો એટલે થોડી હવા ભરાઈ જાય, એ 3-4 દિવસ હા થાય, પછી ઉતરી જાય, પાછું બીજા સાંભળે हम्म એટલે પાછી હવા ભરાય, થોડો પૂછાતા પાછો ઉતરી જાય। because it is not self motivated, it is motivated by others। राइट। એટલે સેલ્ફ મોટિવેશન પોતાનો ધ્યેય બને, પોતે પ્રેરાય, ત્યારે ટક 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 ચાલે। हम्म। इसके सामने मैंने क्या बोलते हैं, जो क्रमिक मार्ग की बात करो थोड़ा सा, क्योंकि मैं क्रमिक मार्ग से इसमें आया है, तो उसमें मैंने सत्संग में सुन रहा था कि कोई भी चीज आप डायरेक्ट निकल नहीं सकते हो,
उसके लिए आपको एक ऑल्टरनेटिव रखना पड़ता है। ये ऑल्टरनेटिव क्या रखने का है, सब्स्टिट्यूट क्या करने का है, वो आपको देव के हिसाब से आप रखो। जैसा आपने बोला ना, चलो गान अपने को हिंदी पिक्चर की गान सुनने का, मैं दाखला के हिसाब से बोल रहा हूं, सुनने का अच्छा लगता है, तो उसके जगह कबीराज की पद सुनो। तो एक सब्स्टिट्यूट रखना जरूरी है। नहीं तो आप बोलेगे नहीं गान सुनने का ही नहीं, तो कान का जो है उसका तो ऑलवेज मांगेगा कुछ ना कुछ सुनने का, तो आप उसमें से बाहर नहीं आ सकते हो। ऐसा मैंने क्रमिक मार्ग में सुना है। जी, इसको आपको ऑल्टरनेटिव रखना ही पड़ेगा उसकी जगह पे, अवॉइड नहीं कर हाँ, सकते हो कुछ भी। ऑल्टरनेटिव हेल्प्स। ऑल्टरनेटिव बहुत हेल्प करता है, इट इज ट्रू। सही बात है। और ये एग्जाम्पल भी करेक्ट ही है कि पिक्चर का गीत का जिसको शौक है तो वो पद में कन्वर्ट कर सकता है, ताकि वो आत्मा पक्ष में जाएगा। वो जो मनन हम्म। चिंतन वो जो चलेगा वो आत्मा पक्ष में जाएगा। सो दैट इज ट्रू। टीवी नहीं देखने का तो क्या करने का, तो ऑल्टरनेट चाहिए कि मैं भक्ति करूंगा, मैं सत्संग सुनूंगा, मैं ये करूंगा, मैं वो करूंगा। चित्त को रोकने के लिए कोई स्थान चाहिए। अगर एक नहीं करने का है, पिक्चर नहीं देखने का, ये नहीं तो करने का क्या, उसको कहाँ पे रोकने हम्म। का। सो वो एक है। इसलिए दादा ने मेनू ऑफ ऑप्शंस दिया है कि हम आत्मा के उसमें कितने कितने चीज में हम अ, चित्त को रोक सकते हैं। तो हमारे पास भक्ति के बहुत सारे फॉर्म्स है, पद है, कीर्तन भक्ति है, आरती है, फिर वांचन है, सामायिक है, विधि है, शक्ति भावना है, या सत्संग सुनना करना। तो ये सब इसमें से किसी जो भी है दो चार में अपने को रोटेट करने का और सब्स्टिट्यूट्स। बराबर। नहीं, अभी तो वेराइटीज बहुत आ गया, मतलब अपने ध्येय के हिसाब से तो आप चूज कर लो जो भी है। जैसा आपने बोला, हाँ, किसी को हर एक वांछित की होएगा प्रकृति तो। अलग अलग रहेगी तो अलग 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 अपनी अपनी प्रकृति अनुसार चूज कर सकता है। हम्म। कोई भक्ति प्रधान होगा तो वो भक्ति में जाएगा, कोई ज्ञान प्रधान होगा तो ज्ञान में, कोई कॉम्बिनेशन कर सकता है। डिपेंड, सबका अलग अलग है। राइट, राइट। बहुत सरस, बहुत सरस। जय सच्चिदानंद। जय सचिन। જય સચ્ચિદાનંદ. પછીનો પ્રશ્ન બંકિમ કાકાનો છે. અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ ભૂલીનાથજી. હા, જય સચિન બંકીમભાઈ. સંભળાય છે? હા, ક્લિયર. ઓકે. અસિતભાઈ, જ્ઞાની પુરુષ ભાગ 3. જ્ઞાની પુરુષ ભાગ 3. પેજ નંબર 193 194. એક સેકન્ડ શોધી જોઉં. જી. એનું નામ છે જ્ઞાની પુરુષ ભાગ 3. જી. બરાબર. अक्षय जो ऑनलाइन हो तो जो, इफ यू कैन हेल्प, बिकॉज તમે બંકિમ કાકા તમે મને વોટ્સએપ મોકલી દો છો અગર તમે ના તમારી પાસે ફિઝિકલ બુક છે. યસ, ફિઝિકલ. અચ્છા. તો તમે વાંચી લો, ચાલો વાંધો નહીં. બહુ લાંબુ છે. હા, 193 194 બોલ્યા એટલે હવે નથી તને ઓલું પીડીએફ મળે એમ નથી, નહીં? જ્ઞાની બીકોઝ યુ પુરુષ મને બુક મને ખબર જ નથી એના વિશે અને હું ઓનલાઈન શોધું છું તો નહીં નીકળતું. ઓનલાઈન તો એની એને મળશે. શું કરીએ, બીજું પૂછું? હા, બીજું આ પૂછો. આપણે ફરી 1 to 1 માં આને લઈ લઈશું. હા. બરાબર? હું બીજો પ્રશ્ન પૂછું છું. હા. ભાગ દાદા વાણી ઓક્ટોબર 2014. વાણી 2014. દાદા વાણી દાદાવાણી. બરાબર. ઓક્ટોબર 2014, પેજ નંબર 12.
ના, એ પણ મળતી નથી અત્યારે. એમાં એક થોડું કોમ્પ્રિહેન્સિવ વાંચું પુલીલાનંદજી. હા તમે વાંચો ચાલો. ચાર પાંચ લીટી પૂછું છું, એમ તો છે લાંબુ, પણ મને જે કન્ફ્યુઝન છે એ સત્સંગમાં ચિત્ત ખસે નહીં. ચિત્ત એ રિલેટિવ આત્મા છે. ચિત્ત ઠેકાણે બેસે એટલે આખો રિલેટિવ આત્મા સ્થિર થાય. અને દાદાએ તમને તો રિયલ આત્મા આપ્યો છે. આ રિયલ આત્મા અને રિલેટિવ આત્મા બંને સામ સામે સ્થિર બેસે એટલે પછી તમને મોક્ષ જ વર્તે ને. એથી જ તો સત્સંગમાં બેસવાનું છે. નહીં તો કેટલાય બગીચાઓ છે, પણ સત્સંગમાં બેસે એટલે ચિત્ત સ્થિર રહે અને આત્મા ઠરે. આ સત્સંગના 1 કલાકની તો ઘણી ગજબની કિંમત છે. હવે ચિત્ત માટે દાદાશ્રીએ રિલેટિવ આત્મા શબ્દ વાપરો છે, એ પહેલી જ વખત વાંચવામાં આવ્યું. હા એટલે છે ને બરાબર છે. એ કદાચ હા એવું ઓલો જેને આપણે વ્યવહાર આત્મા કહીએ છીએ ને, હા જીત, એટલે એને રિલેટિવ રિલેટિવ આત્મા એટલા માટે કીધો, વ્યવહાર આત્મા એટલા માટે કારણ કે એ જે આજનું ચિત્ત છે, ડિસ્ચાર્જ ચિત્ત છે, એ ફાઇલ નંબર 1 પ્રકૃતિના ભાગમાં જાય છે. અને એ ડિસ્ચાર્જ છે ને, આત્મા એટલે સેલ્ફ, એટલે હું આ નામધારી છું એ બી એક સેલ્ફ થયું ને, પણ એ વ્યવહારનું સેલ્ફ, રિયલ સેલ્ફ નહીં એમ. એટલે એ બરાબર છે. વ્યવહારના સેલ્ફ, હા એટલે વ્યવહારનું સેલ્ફનું જ્ઞાન દર્શન છે. ચિત્ત એટલે જ્ઞાન દર્શન છે. હા એ તો બરાબર, જ્ઞાન અને હા દર્શન. હા રિયલમાં જે રિયલ આત્મા એ રિયલ જ્ઞાન દર્શન છે. એવી રીતના રિલેટિવ જ્ઞાન દર્શન છે. એટલે વ્યવહારનો એવું કીધું ચિત્તને, વ્યવહાર અચ્છા, તો પણ એમાં તો આખું અંતસ્કરણ જ આવી જાય ને. આખું નહીં. ચિત્તને વધારે મહત્વ આપે છે. ચિત્તને વધારે મહત્વ આપે છે કારણ કે હા એ જ્ઞાન દર્શન એ મુખ્ય વસ્તુ છે. બુદ્ધિ તો અચ્છા શું છે, એ અહંકાર થ્રુ આવતો પ્રકાશ જ છે. અને મન તો ફિઝિકલ વસ્તુ છે, અભિપ્રાયના આધારે ઉઠનારી વસ્તુ છે. પણ જે ઓકે. આખું માન્યતાનો ભાગ છે ને, એ આખો આમ ચિત્તમાં આવી જાય, જ્ઞાન દર્શનમાં આવી જાય છે. એટલે દાદાએ કીધું ચિત્ત તો રાજા કહેવાય, શરીરનો રાજા કહેવાય. રાઈટ. એટલે જેટલું ચિત્ત એકાગ્ર, જેટલું ચિત્ત શુદ્ધ, એટલું એમનેમ જ ઠંડક રહે. એટલે સત્સંગમાં બેઠા હો ત્યારે આ વ્યવહારથી બી આપણું ચિત્ત ત્યાં ને ત્યાં જલાયેલું રહે. દાદાનું વાતાવરણ એટલું બધું ટોપ હોય ને, જેને કે ઓરા કયો સ્થૂળ ભાષામાં, કે આખું વાતાવરણ એટલું બધું હોય કે આપણું ચિત્ત ત્યાં ને ત્યાં જ રહે, સંસારમાં જાય નહીં, જગત વિસ્મૃત રહે. તે વખતે 2-4 કલાક જગતનું, ઘરનું, ઓફિસનું કંઈ કરતા કંઈ યાદ આવે નહીં. એટલે રિલેટિવ ત્યાં ચોટેલું હોય, એ ચિત્તે ત્યાં ચોટેલું હોય. અને આપણે આત્મજાગૃતિ તો ટોપ પર જાય ત્યારે એની ચાલવી જાય. એટલે એ વાતાવરણની આખી અસર છે, એ જ્ઞાની પુરુષની પ્રત્યક્ષ વાતાવરણની આખી અસર છે. એટલે પણ આ દાદાની કરવા જેવું આપણે ચિત્ત પર ચાલીએ, હમણાં તો ચિત્ત માટે નવા નવા પ્રયાસ કરે છે. હવે હા આ ને ચિત્ત બહુ એ રિલેટિવ. હા રિલેટિવ વાતમાં બરાબર છે. એ અજ્ઞાન દશામાં એ બહુ ચિત્ત રાજા જ કહેવાય છે. અજ્ઞાન સરસ. દશામાં ચિત્તનું બહુ મહત્વ છે. અને અત્યારે આપણા માટે હા ડિસ્ચાર્જ ચિત્ત બહુ મહત્વ છે જ. રાઈટ. પછી અસિતભાઈ, આપતાવાણી 14 ભાગ 1. આપતાવાણી 14 ભાગ 1. હા, હું જોઉં. આપતાવાણી એ પણ થોડી નવી છે ને, એટલે અહીંયા ઓનલાઈન છે નહીં. મારી જોડે ફિઝિકલ પેલા એ બધા રહ્યા નથી અત્યારે.
ઓકે નો પ્રોબ્લેમ. હું પૂછી જવું, બરાબર ને? અક્ષયબેન પૂછી જવું, વાંધો નહીં. ઇન ધ મીન ટાઈમ અક્ષયભાઈને જયારે કોન્ટેક્ટ થાય તો કર ને, એની પાસે લેપટોપમાં પડ્યા હશે બધા પીડીએફ. હા, ત્યાં સુધીમાં આપણે બીજું કઈ વાત કરવી છે? ત્યાં એ આવે ત્યાં સુધીમાં તો હસમુખભાઈનો પ્રશ્ન લઈ લઈએ. જી તું અક્ષયભાઈને ઓનલાઈન લાવવાની કોશિશ કર, ત્યાં સુધી હસમુખભાઈને આપણે. હા. હસમુખ કાકા અનમ્યુટ કરજો. ફુલેનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ હસમુખભાઈ. હા, સંભળાય છે ને બરાબર? હા, હાલો. હાજી. ફુલાનંદજી, એવો જ એક મારો પ્રશ્ન છે. દાદાજીની એક એવી વાત છે કે 5 આજ્ઞાની સમજણ વાપરતા બાવાની ડિગ્રી બદલાય છે, પણ મંગલદાસની ડિગ્રી બદલાતી નથી. મારો પ્રશ્ન એવો છે કે જો બાવાની ડિગ્રી બદલાય તો એની અસર મંગલદાસ ઉપર, એટલે કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ વર્તન ઉપર એની અસર ન પડે લાંબા ગાળે? આવે તો પછી કેમ કહે છે કે બાવાની ડિગ્રી બદલાતી નથી? એવું કેમ કહે છે? ડિગ્રી એટલે એનું જે મેઇન સ્થૂળ ડેવલપમેન્ટનો ભાગ છે ને, એ એવો ને એવો જ રહે છે, પણ એની અસર આવે છે. એટલે અસર એટલે કેવું છે કે બાવાની ડિગ્રી વધે ને એટલે શું થાય કે ડિગ્રી વધે એટલે ડિગ્રી વધે 315 થી 320, 25, 40, 45. હવે એ ડિગ્રી વધે ક્યારે? તો કે જેમ જેમ ક્રોધ માન માયાલોભ ઓછા થાય ત્યારે. બરાબર. ઇસેન્શિયલી ક્રમિક માર્ગમાં એને ગુણસ્થાનક કહે છે, અને આમાં દાદા ભગવાને ડિગ્રી શબ્દ હોય, ડિગ્રી કહે છે. બરાબર છે. હા. એટલે હવે જેમ હવે ક્રોધ ઓછો થાય તો પછી બહાર વ્યવહારમાં દેખાય કે નહીં હોય કે ભાઈ હસમુખભાઈને આટલી બધી મુશ્કેલી આવી પણ એ તો શાંત બેઠા રહ્યા. હસમુખભાઈને આટલું નુકસાન થયું પણ એને જરાય અસર ના થઈ. એટલે લોભ ડાઉન ગયો તો એને સંતોષ રહે, ક્રોધ ડાઉન માન જાય તો એને ક્રોધ ના આવે. એટલે ક્રોધમાન લોભ જેમ ડાઉન જાય એટલે એમ વર્તન અને વાણી પર તો દેખાય આવે ને. એટલે એ મંગળદાસ પર ઝળકે, એટલે એ સ્થૂળ બહાર દેખાય લોકોને. વાણી વર્તનમાં દેખાય એટલે એ મંગળદાસ પર ઝળકે. તમે જે કહો છો ને એ ઝળકે, ઇટ ઇઝ રિફ્લેક્ટેડ. મંગળદાસ ઉપર રિફ્લેક્ટ થવું અને મંગળદાસની ડિગ્રી વધવી, એ બેમાં શું તફાવત છે? એ તો જરાક મારે થોડુંક તપાસ કરીને કેવું પડશે. મને અત્યારે નથી એનો એક્ઝેક્ટ ડિફરન્સ ખ્યાલ આવતો મને. મંગળદાસની ડિગ્રી, લેટ મી ચેક, આઈ હેવ ટુ કમ. કાંઈ વાંધો નહીં. બીજું એક પુલિન જેવું કે છે કે આપણે દાદાજી એવું કે છે કે મંગળદાસ વ્યવસ્થિતમાં બદલી ન શકાય, વ્યવસ્થિત બદલી ન શકાય એમ. બરાબર છે? આ ભાવમાં વ્યવસ્થિત બદલી ન શકાય એમ. તો પછી આ મંગળદાસનું જે બોલો. તો આ જે મંગળદાસમાં જે ફેરફાર થાય છે એ વ્યવસ્થિત બદલાણું ન કહેવાય? એ ફેરફાર થતો નથી. યુસી, ફેરફાર આમાં કેવું છે કે મંગળદાસ એટલે મન, વચન, કાયા. બરાબર. હવે કાયાનો ઘણો બધો ભાગમાં ફેરફાર થાય નહીં. હવે મારી જે હાઈટ, બોડી સ્ટ્રક્ચર જે છે, ખાવાનું પીવાનું, જોવાનું, આંખ, એ બધું એમાં ફેરફાર ના થાય. એ બધું ફિક્સ થઈ ગયું છે. એવી રીતના મન બી આપણું ફિક્સ થઈ ગયું છે. જે ચાર્જ કર્યું છે એટલા વિચાર ફૂટશે ને ફૂટશે. ખ્યાલ આવો ને? બરાબર. વાણી બી કોડ રૂપે સેટ થયેલી છે. જો કે વાણી તો પુરુષાર્થ કરીને ઢીલી કરી શકાય એમ છે, પણ ઇસેન્શિયલી અમુક અપચાએ એ પરમાણુનું જે લેવલ છે ને, એ પરમાણુ જેવા ચાર્જ થયા છે એવા ચાર્જ રહેશે અને એવા ચાર્જ ઇફેક્ટ થઈને આપીને જતા રહેશે. બરાબર. એટલે એ અપેક્ષાએ એમાં ફેરફાર નહીં થાય. એ વ્યવસ્થિતના ભાગમાં છે. બરાબર. હવે જે પોતે એમાં તન્માયાકાર થાય છે, ક્રોધમાન માયા લોભમાં, ડિસ્ચાર્જ થતા મોહમાં કે ડિસ્ચાર્જ થતા કસાયમાં જે તન્માયાકાર થાય છે, એને લીધે અસર બહાર જણાય છે દુનિયાને. મારું અપમાન કર્યું અને હું કોક પર ઉપડી ગયો, ગુસ્સો કર્યો, તો એ બહાર દેખાય છે. હવે એમાં બી જો જાગૃતિ ટોપ પર હોય તો મારા અંદર જ સંયમ થઈ જાય, પરિણામ ઉભો થઈને મનના લેવલે, તો બહાર દેખાય નહીં. બરાબર છે. વાહ. એટલે એ જે ભાગ છે બાવાનો ભાગ, બાવો એટલે સૂક્ષ્મ ભાગ. આપણું બુદ્ધિ છે, અહંકાર કયો, આપણે ક્રોધ, માન, માયા, લોભ કયો, એ બધો ભાગ, હું ને એ બધું છે ને, એ બધું. હવે એ જે ભાગ છે, હા, માન્યતાનો.
હવે એ ભાગમાં ફેરફાર થાય એમ છે, હા થાય, એમાં થાય, બરાબર. હા એટલે જ 52 ડિગ્રી વધે છે. હા, એટલે એ આપણી સત્તામાં છે. હા, એ આપણી સત્તામાં છે, એ પુરુષાર્થ આપણા હાથમાં બરાબર. છે. અને એને લીધે પ્રકૃતિમાં અસર દેખાય છે, ઝળકે છે. અચ્છા, ઝળકે છે. મંગળ ખાલી દાસમાં ખરેખર ફરક નથી પ્રકૃતિ પડતો, પણ એ ઝળકે છે, એ રિફ્લેક્ટ શેમાં એનું ફરક બહાર નથી દેખાય પડતો? છે. શેમાં ફરક નથી પડતો? સ્થૂળ વિચારમાં ફરક નહીં પડે, સ્થૂળ વાણીમાં એવી રીતે નહીં પડે, પણ એ ઝળકે, એમાં દેખાય, બહાર દેખાશે, અસરમાં દેખાશે તમને. સમજાય. હાજી, હા, હાજી. એટલે છે ને, આ છે ને બહુ સાપેક્ષ રીતે એક વ્યૂ પોઈન્ટ થી કરેલી વાત છે. એટલે અમુક વ્યૂ પોઈન્ટ થી દાદા બોલેલા મંગળદાસમાં ફેરફાર ના થાય, આવામાં ફેરફાર થાય. એટલે એ જે સામાનો જે ક્વેશ્ચન હશે ને, ત્યારે આ સમજાવવા માટે, એક કોન્સેપ્ટ સમજાવવા માટે આ મૂકેલી વાત છે. પણ થોડું વિશાળ દ્રષ્ટિથી જોઈએ ને તો યસ એન્ડ નો બેવ જવાબ છે. બેવ જવાબ છે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. જેમ પ્રતિષ્ઠિત આત્મા દાદા શબ્દ ક્યાં વાપરે છે એના ઉપર છે, જ્ઞાન શબ્દ ક્યાં વાપરે છે એના ઉપર છે. જ્ઞાન આત્માનો ગુણ તરીકે વાપરો છો, વ્યવહારના ગુણ તરીકે વાપરો છો, ક્યાં વાપરો છો? મને રસોઈ બનાવવાનું જ્ઞાન છે એમાં વાપરો છો. એટલે બધા શબ્દો, અમુક શબ્દો એવા છે ને કે કયા સંદર્ભમાં વપરાય છે એવો એનો અર્થઘટન થાય. બરાબર છે. એટલે આ જરાક થોડોક શું કહેવાય, એક બહુ સૂક્ષ્મ વિષય છે આ હું બાવા મંગળદાસ. અને એની આખી વિશાળતા અલગ અલગ વ્યક્તિને સમજાવવા માટે અલગ અલગ રીતે દાદાએ વાતને રજૂઆત કરેલી છે. એક જ વાતને 3 અલગ અલગ રીતે મૂકેલી છે ને, એટલે એ કયા અપેક્ષાએ દાદા મૂકેલું છે ને, એ વ્યૂ પોઈન્ટ સમજીને, રેફરન્સ સમજીને આપણે જો વાત લે તો પકડાશે. હા, તો પકડાય. બરાબર છે, બહુ સરસ, બહુ સરસ. ખાલી ઓલો શબ્દ ઉચકીને લે ને તો જરા પઝલ વાળું થઈ જાય છે. ના પકડાય. બરાબર છે. ના, સાચી વાત છે. બરાબર છે. એટલે એક અપેક્ષાએ વાત કરેલી છે ને, આ અપેક્ષાએ ચેન્જ થાય ને આ અપેક્ષાએ ચેન્જ ના થાય એના જેવું છે. બરાબર છે. એટલે આપણે બધા ઇસેન્શિયલી આપણે 52 ડિગ્રી જ બતાવી રહ્યા છે. આપણે આ બધો પુરુષાર્થ એ આપણી એ વધારા માટે જ છે. એના માટે જ છે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એના માટે જ છે કે તમારા જેમ ડિસ્ચાર્જ કસાયો ઓગળતા જાય એમ 52 ડિગ્રી વધે, અને એ ડિસ્ચાર્જ ઓગળે 52 ડિગ્રી વધવી એટલે એટલું છૂટાપણું વધવું. છૂટાપણું રહેવું. હા, બરાબર. એ છૂટાપણું એટલું સમયગાળો વધે. અત્યારે અત્યારે મને થોડોક ટાઈમ માટે છૂટાપણું વર્તાય છે, પછી એનું ડ્યુરેશન વધતું જાય. જેટલા અંશે જે કશાય ઓગળતો જાય એટલા અંશે એટલું છૂટાપણું વધતું જાય. અને એ 56 ડિગ્રી એ પહોંચે. આમ તો 445 સ્પષ્ટ વેદન કીધું છે દાદા, અને પછી 55 થી ઉપર ભગવાન પદ જ કહેવાય. અને 56 તો આખું છૂટું થઈ ગયું હોય. હા, 56 આખું પછી તો પછી રિવર્સ આવી જ ના શકે, પછી નીચે ઉતરે જ નહીં. ગમે એટલા ઉદય કર્મ છે, કારણ કે મહેદ અંશે ગાંઠો ઓગળી ગઈ હોય. એટલે પછી એટલે પછી બહુ એટલું સ્વજ્જલન હોય ને કે પાછું ઉતરે નહીં, પછી ડિગ્રી ઉતરે નહીં. નીચેના લેવલ પર સ્વજ્જલન એટલે હલકા એકદમ નજીવા. બરાબર છે. આપણે જે આ વાત કરી એમાં એક બીજી એવો મને પ્રશ્ન થાય છે કે દાદાની એક એવી વાત છે કે રિલેટિવ અને રિયલ 99.99 સુધી પેરેલલ જઈ શકે છે. રિલેટિવ નહીં, પણ બુદ્ધિ એટલી બધી ચોખ્ખી કરી શકાય છે કે તમે એકદમ ત્યાં સુધી જઈ શકો છો. હા, બુદ્ધિથી ત્યાં સુધી જઈ શકાય છે 99.99 એમ. તો ઈ 0.001% જે ઘટે છે એ બુદ્ધિથી, એ શું શેના એનું શું કારણ શું? એટલો અહંકાર બાકી રહે છે ને, એટલો અહંકાર બાકી રહે છે. બુદ્ધિ એટલે અહંકાર થી આવતો પ્રકાશ. બુદ્ધિ એટલે અહંકાર થી આવતો પ્રકાશ. એટલે એ અહંકાર ચોખ્ખો કરતો એટલે બુદ્ધિ ચોખ્ખી કરતા ત્યાં સુધી પહોંચી શકે છે. એટલે બુદ્ધિએ કરીને ક્રોધ માન લોભ ઓગાળતા ઉપર ચડી શકે છે. જે બુદ્ધ ભગવાન નું હતું ને, એ કે જરાક એક પગથિયું આગળ ગયા કેવળ જ્ઞાન થઈ ગયું હતું. એટલે અહંકાર એટલો ભાગ બાકી રહે છે. એટલે એ જે 0.01% વધે છે, ઈ ઓગળવા માટે તીર્થંકરોના દર્શનની જરૂર છે એવું કહેવામાં આવે છે. હવે
પોતાનો હોય તો થઈ બી શકે, પણ તીર્થંકરના દર્શનથી પૂર્ણ પુરુષના દર્શનથી એ આવરણ છેલ્લું તૂટે. બરાબર છે. આપણે બધાને એ જ થવાનું છે. આપણે બધાને એ છેલ્લા આવરણ એ તીર્થંકરના દર્શનથી તૂટશે. અમુક એમની જે હાજરી હોય ને, આત્મદશાની હાજરી, કેવળ જ્ઞાન થઈ ગયું છે, ઉદ્ગલ સંપૂર્ણ શુદ્ધ છે, એટલે એની હાજરીથી અમુક આવરણ આપણા તૂટી જશે. બરાબર છે. બહુ સરસ. હું ફ્રીજ, મને ગરમી લાગતી હોય, બહુ પંખો નાખવો કાંઈ થતું નથી, પણ ફ્રીજ ખોલીને ઉભો રહો તો તરત ગરમી ઉડી જાય ને, એ ફ્રીજની હાજરીથી એવું. આ તો આપું છું. This is not a right વસ્તુ નથી. સિમિલી છે ખાલી, બરાબર, એક્ઝેક્ટનેસ નથી. બરાબર. એ તો આખું એ છે ને, એનું વર્ણન થાય એવું નથી, ખાલી આપણે શાબ્દિક સાંભળી રાખવાનું. બિયોન્ડ છે, બિયોન્ડ. આજે અત્યારે આપણે 1 કલાક શુદ્ધાત્મા બધામાં જોઈએ છે ને, તો આપણને કેટલો બધો આનંદ થાય છે, આપણા બધા આવરણ તૂટે છે. તો એમને તો સારું કેવળ જ્ઞાન થયેલું હોય તો એમની તો આખી દશા જ કેવી હોય, એનું વાતાવરણ જ કેવું હોય. વાતાવરણ જોઈએ, અને એ દશાનો પ્રભાવ છે, બરાબર છે. એટલે એ વર્ણન થયું નથી, અનુભવ ગમ્યા વસ્તુ છે. અનુભવ ગમ્યો છે, બરાબર છે, એક્ઝેક્ટ છે. ખાલી રસ્તો બતાવી દો ભાઈ, ત્યાં દર્શનથી કેવળ જ્ઞાન ખુલ્લું થશે, બસ વાત પૂરી. ત્યાં ને હું પછી કોઈ કે તારે સારા લાડુ પણ 99.95 સુધી જઈ શકાય છે. હવે છે ને, આ બહુ ઊંડા ઉતરવા જેવું નથી હસમુખભાઈ. આ તો છે ને, હવે કોઈ વાત કરી હશે એટલે દાદાએ સમજાવવા માટે કીધું હતું કે આટલું થાય, પણ છેવટે તો આ જ્ઞાનની જરૂર પડશે. જરૂર છે. આ કાળમાં બુદ્ધિ લાવવાની ક્યાંથી? કે બુદ્ધિશાળી એક બતાવો મને, કે બુદ્ધિશાળી હોય ને તો ક્યાંય અથડામણ થવા ના દે. આ તો નરે અથડાયા કરે છે, તો બુદ્ધિશાળી નથી કે ના મળે. બરાબર, બહુ સાચી વાત છે, બહુ સરસ. બુદ્ધિશાળી તો અથડાવાની જગ્યાએ અથડાય નહીં, બધું ચોખ્ખું કરી નાખે કે બીજી વાર જાય તો એને વાંધો આવે નહીં. એને બુદ્ધિશાળી. હા, જેની બુદ્ધિ ચોખ્ખી હોય એને હું બુદ્ધિશાળી કહું. આ તો બુદ્ધિના વારદાન છે, વેચવા જો ચારા નહીં ના આવે કે માની બેઠો છે હું બુદ્ધિશાળી છું. હાઈકોર્ટમાં જજ હોય, માને બહુ બુદ્ધિશાળી હોય, ત્યાં વખાણ કરે કોર્ટમાં, પણ ઘર બૈરી સાથે જામતું ન હોય તો અબોલા હોય 3 દિવસ સુધી. કેવાનું બુદ્ધિશાળી કહેવાનું? ના કહેવાય, ના કહેવાય. બરાબર. એટલે આ તો એક સાપેક્ષ રીતે સમજાવવા માટે રિયલી બુદ્ધિ રિલેટિવમાં કેટલો ઉપર ચડાવી શકે છે માણસ, ચોખ્ખી હોય તો. ખાલી કેવા માંગે છે, સમજાવવા માંગે છે એક ભાવાર્થ હોય, મર્મ પકડો. નાની બધી વસ્તુ છે ને, નૈમિતિક હોય ને, એટલે એની પાછળનો મર્મ પકડવો પડે. આપણા માટે નથી, અક્રમ વાળા માટે નથી. બરાબર છે. ના, આપણા માટે તો જરાય નથી. આપણે તો અભૂત થવાના. આપણે તો આપણો ડિસ્ચાર્જ અહંકાર જેટલો ઓગળશે ને, એટલી ડિસ્ચાર્જ બુદ્ધિ ઓગળતી જશે આપણી. એટલે આપણા માટે અબુદ્ધ થવું એ એક પુરુષાર્થનો ભાગ છે. હા, અત્યારે આપણી ડિસ્ચાર્જ થતી બુદ્ધિ ડખો કરે જ છે ને. આજે કોઈને દોષિત દેખાડે છે, ઓલા આમ ના કર્યું તો કોણ દેખાડે? બુદ્ધિ જ દેખાડે છે. બુદ્ધિ જ બતાવે છે. બરાબર. તે કરાતું હશે, મારું કેટલું નુકસાન થયું, મારો કેટલો ટાઈમ બગાડ્યો, એ કોણ બોલે? બુદ્ધિ જ છે. પછી આપણે જ્ઞાન ગોઠવે, ચલો વ્યવસ્થિત હતું, ચાલો હિસાબ. બરાબર છે, બરાબર છે. એ ક્યાં સુધી કામ કરે છે? કે જ્યાં સુધી ડિસ્ચાર્જ અહંકાર ને આપણી માન્યતાઓ પડી છે, ત્યાં સુધી એ કામ કર્યા જ કરશે. એટલે એને એ ઉગે, એને જોઈને છેદતા જવાનું, એમ કરતા કરતા બુદ્ધ દશાએ પૂછશે. એટલે ડિસ્ચાર્જ માન્યતાઓ મારી પાસે, એટલે સાહેબ એવું કહી શકાય કે ડિસ્ચાર્જ માન્યતાઓ મારી પાસે છે, જ્યાં સુધી અજ્ઞાન માન્યતાઓ, ત્યાં સુધી બુદ્ધિ કામ કરશે જ. હા, બરાબર છે. જયારે મારી માન્યતાઓ ખસી જશે ત્યારે બુદ્ધિ નહીં હોય. હા, એટલે બુદ્ધિ ને પછી એના પ્રકાશથી જીવાને ટેવાયેલા છીએ આપણે આટલા વર્ષો જ્ઞાન પહેલા બુદ્ધિના પ્રકાશથી ચાલતા હતા ને. બુદ્ધિ કે એમ કરવાનું, જે નફો દેખાય એ જ કરવાનું. મારે આ બસમાં જાવ, આ બસમાં જાવ, ભાઈ આ બસમાં જાવ. એટલે એ બુદ્ધિથી ટેવાયેલા છે. એટલે તો જ્ઞાન મળ્યું, પ્રજ્ઞા શક્તિ હવે ખુલ્લી થઈ, એટલે પ્રજ્ઞાના પ્રકાશથી, પ્રજ્ઞાના કહેવાથી ચાલવાનું અત્યારે ચાલુ કર્યું. જ્ઞાન પ્રમાણે ચાલવાનું. હા, એટલે આટલા વર્ષો થઈ જાય જ્ઞાન લીધું ત્યારથી. એટલે એનો આપણે આખો લાભ હવે વધારવાનો છે. એટલે જેટલું પ્રજ્ઞા વાપરશું, પ્રજ્ઞા વાપરવું એટલે 5 આજ્ઞા વાપરવી.
બરાબર છે, બરાબર એટલે છે. એટલે જેટલી જેટલી આજ્ઞા વપરાશે હશે શુદ્ધાત્મા જોશો સંભાવ્ય નિકાલ ફાઇલ એટલે તમે એ પ્રજ્ઞા વાપરશો એટલે બુદ્ધિ ઓટોમેટિકલી ફ્રેક્ચર થશે. આ 5 ઓટોમેટિક, આજ્ઞા બરાબર બુદ્ધિને ફ્રેક્ચર કરનારી વસ્તુ જ છે. વસ્તુ જ છે. વાહ વાહ, બહુ સરસ. હા, અને એ ફ્રેક્ચર થતા પહેલા એક ભાગ થોડોક સમ્યક થશે, બુદ્ધિ સવળી થશે, આત્મા પક્ષનું નફો બતાવશે અને પછી ફ્રેક્ચર થઈ જશે એટલે પછી અબૂટ થશે, ફ્રેક્ચર ઓગળ થશે. બરાબર, બહુ સરસ, બહુ સરસ. જય એ રીતે સચ્ચિદાનંદ છે. સાહેબ, જય સચ્ચિદાનંદ. ક્રમિક આમાં કેવું છે હસમુખભાઈ, ક્રમિક માર્ગનો એક રસ્તો છે મોક્ષે જવાનો અને હમ અક્રમ માર્ગનો બી છે, એનો બી એક રસ્તો છે આગળ જવાનો. એટલે દાદાના અંતરાશય મુજબ પુરુષાર્થ કરીએ તો એ બી સ્ટેપ બાય સ્ટેપ એક રોડ છે. સીધું તમે છે. કહો કે હું શુદ્ધાત્મા થઈ ગયો એટલે કે શુદ્ધાત્મા તો એ તો પ્રતીતિમાં જ થયું, પણ જાગૃતિ અને અનુભવના લેવલે બાકી રહેશે. બાકી રહે છે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. અનુભવ, લક્ષ ને પ્રતીતિ 3 સ્ટેજ એ આપણું અક્રમ વિજ્ઞાન છે. 3 સ્ટેજ છે. વાહ વાહ, બરાબર છે. સીધું નથી. વાહ વાહ. ક્રમિક માર્ગમાં એ વર્તન, ક્રોધ, માન, માયાલોભના પરમાણુ ઓગાળતા ઓગાળતા જાય છે એટલે એમાં એનું ચોખ્ખું થતું થતું જાય છે. હમ 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 મારે ક્રોધ કરવાનો નથી એવું એને શ્રદ્ધામાં હોય છે, પછી એવું 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 એનું જ્ઞાન બી હોય છે અને પછી એવું વર્તન બી કરે છે. વર્તન અને બી કરે છે. ક્રમિકમાં મન વચન કાયની એકતા હતી ને ત્યારે કામ લાગતું હતું બરાબર છે. એટલે એ ચોખ્ખો કરતો વર્તાય છે. એવી રીતના અક્રમમાં બી હવે ચોખ્ખો એને બી એ પુરુષાર્થ છે. જેમ 5 આજ્ઞા કરીને ડિસ્ચાર્જ થતી પ્રકૃતિને ચોખ્ખી કરવાની છે. હમ એ વસ્તુ આપણે જાણી રાખેલી સારી. સીધું બોલશો હું શુદ્ધાત્મા થઈ ગયો તો શુદ્ધાત્માની નહીં નહીં, જાગૃતિ બરાબર, કેટલી રહે છે એ જોવાનો ભાગ છે. કોઈને રહેતું હોય તો સારી વસ્તુ છે. આ તો બરાબર. જેના ડિસ્ચાર્જ મોને કસાય ઉગડી ગયા હોય એને રે. હવે એને રહેતું હમ હોય એટલે બધાને રે એવું જરૂરી નથી. બધાને નહીં માઇનસ નહીં, માર્ક વાહ વાહ, બહુ ભરેલા. બરાબર છે. છે જ. બહુ સરસ, બહુ સરસ. છે સાહેબ, બહુ સરસ, જય બહુ સચિદાનંદ. સરસ સાહેબ. જય સચ્ચિદાનંદ સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદાનો પ્રશ્ન હતો વચ્ચે હાથ ઊંચો કરીને હા, તને મળ્યું શાંતિ. અક્ષયથી મળ્યું કઈ ઓલું બંકિમભાઈ નું કઈ? ના, મને નથી મળતું એ. અક્ષયભાઈને મેં પૂછ્યું છે કે મને પેલા હા, પીડીએફ આપો, કારણ કે એ જ શું છે, વેબસાઇટ પર થોડાક જૂની વસ્તુઓ છે, આપતાવાળી 9 સુધી છે અને થોડીક એવી નહીં બહુ નહીં, જૂની. વેબસાઇટ ને એ તો લેપટોપમાં પડ્યું હોય તો જ હા, ફટફટ નીકળે. લેપટોપમાં મારી જોડે અત્યારે નથી, એ મારે લાવવું પડશે કાલ માટે. અક્ષયભાઈ છે અવેલેબલ? શું છે વોટ્સએપ પોઝિશન? હા, મેં એમને મેસેજ કર્યો તો, હું પૂછી જોઉં. અક્ષયભાઈ, એમને કદાચ સંભળાતું હોય તો. નહીં, એ તો ફોન કરવો પડશે. યા, મેં ફોન કર્યો તો, કદાચ 10 મિનિટ થઈ એ વાતને. અચ્છા, ચાલો, વાંધો નહીં, હા, કાંઈ જવાબ ગીતાબેનનો આપો. આગળ પ્રશ્ન હતો, કોઈ બીજાનો પ્રશ્ન હોય ત્યાં સુધી કદાચ. શાંતિ દાદા હાથ ઊંચો શાંતિ કરીને દાદા પણ પછી હતા, હા. એ કદાચ મીટિંગમાં નથી અત્યારે. ઓકે. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. હા, જય સચ્ચાનંદ. હા, પુલિનાનંદજી, મારે ચિત્ત અને મન આ બંને કઈ રીતે જુદું પડે છે, બંનેનું કેવી રીતે ઓળખવાથી ચિત્ત છે કે મન છે, એ થોડુંક જાણવું હતું. અને બીજું વસ્તુ એક હતી કે આ વખતનું જે અક્રમ વિજ્ઞાન આવ્યું છે એમાં મન પર બધી વાત છે, એક આખું ચેપ્ટર છે મન પર. તેમાં દાદા એવું કહે છે કે આપણું મન બીજાથી જુદું ના પડવું જોઈએ. તો એના પર થોડુંક સમજાવો ને કે કેવી રીતે જુદું ના પડવું જોઈએ. બીજાનું મન આપણાથી જુદું ના પડવું જોઈએ. આપણું મન બીજાનું બીજાથી મન, જુદું પડવું જોઈએ. હા, એટલે શું થાય એ બીજાનું મન આપણાથી તૂટવું ના જોઈએ એમ કહેવા માંગે છે. આપણા કોઈ વાણી વર્તન કે વ્યવહારથી એનું તૂટવું ના જોઈએ અને આપણું પણ બેવું છે, ઇટ્સ ફાઇન. એટલે કેવું છે કે હવે જવા દે ને, મારે આની સાથે વાત કરવી જ નથી, આની સાથે મને ફાવતું જ નથી, એટલે મન જુદું પડી ગયું આખું. મતભેદ હોય એનો વાંધો નથી, મન ભેદ ના થવો જોઈએ. મતભેદ રે જુદો જુદો કે ભાઈ ભાઈ તું આમ કે છે, ના તારો વ્યૂ પોઈન્ટ જુદો છે, મારો વ્યૂ પોઈન્ટ જુદો છે, તારો મત આ છે, મારો મત આ છે, એ ભાગ રે તો રે. પણ મનભેદ એટલે શું? હવે જવા દે, આપણે આની સાથે કોઈ સંબંધ રાખવો જ નથી, આની સાથે આપણે વાત જ નથી કરવી, એટલે આખું મન તૂટી ગયું, મનભેદ પડી ગયું. આવું તો એવું બધું દિવસમાં ના ઘણી જગ્યાએ થવું થાય. જોઈએ. ના, મનભેદ એટલે પછી આખું ક્રેક જ થઈ ગયું એમ. એટલે આપણા નિમિત્તે કોઈનું મન તૂટવું ના જોઈએ કે જવા દે, પુલિનભાઈ સાથે વાત જ નથી કરવી, તો આપણે કેવળ જ્ઞાનથી એટલા દૂર થયા.
કોઈનું મન આપણા માટે તૂટે તો આપણે આપણું એટલું અટક્યું. તો પછી આપણે એડજસ્ટમેન્ટ કેવી રીતે લેવાના? હવે સપોઝ કોઈ મારી સામે મારી સાથે કોઈ મારું છે ફ્રેન્ડ સર્કલ હોય કે રિલેટિવ હોય કોઈ બી હોય, તો હવે એની વાત અને મારી વાત અમને બંનેને એક્સેપ્ટ નથી થતી, તો ઘણી વખત હું તો એવી રીતે કરીને છોડી દઉં છું કે ચલ છોડ ને કઈ વાત, એટલે અંદર અંદર એવું ચાલે એડજસ્ટમેન્ટ કે છોડી દે, હવે કઈ બોલવા જેવું નથી, એ બરાબર છે એની રીતે. પણ આમ મને અંદરથી ના એક્સેપ્ટ ના થયું હોય પણ ખાલી છોડી દીધું હોય, તો એ કેવી રીતે? તો જુદું થયું કહેવાય ને? એટલે કેવું છે કે એ છે ને એ એક 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 નાનું એડજસ્ટમેન્ટ છે કે એ એના વ્યૂ પોઈન્ટ થી રાઈટ છે, મારો વ્યૂ પોઈન્ટ આ છે, પણ એના માટે દ્વેષ ના ઉભો થયો હોય તમને. હા જો એ બરાબર છે. પાછા આવે તો તમે શાંતિથી વાત કરી શકો અથવા એની વાત સાંભળી શકો. સ્વીકાર્ય થાય એવું હા જરૂરી નથી. એનો વ્યૂ પોઈન્ટ, બરાબર. એનો અભિપ્રાય આપણને સ્વીકાર્ય થાય એવું જરૂરી નથી. એ એના વ્યૂ પોઈન્ટ થી આવું લાગે છે, આપણા વ્યૂ પોઈન્ટ થી આ લાગે, બેનો વ્યૂ પોઈન્ટ મેચ થતા નથી. પણ એને દોષિત ના જ હા. જોઈએ આપણે. એના માટે આપણને દ્વેષ ના થાય, એના માટે અભાવ ના થાય કોઈ એની, એટલે એ એટલે ભાગ એક જો રહે તો વખત વાંધો નહીં. ના, એટલે ફરી સામે મળે ત્યારે એ ઊભું ના હોય, પણ અંદરથી એક ભાગ એવો હોય કે ચલ એની સાથે ગમે તેટલું આપણે વાત કરીશું ને તો એનું પકડી જ રાખશે, એટલે એ આધારે છોડી દીધું હોય હા કે તો વાંધો માનશે નહીં. નહીં આપણી વિતરાગતા ના જવું જોઈએ. એની હમ પ્રકૃતિને, સામેની વ્યક્તિ એની પ્રકૃતિથી મજબૂર છે, એનો ડિસ્ચાર્જ માલ હા એની પાસે એવું કરાવે છે. હમ સામેની વ્યક્તિ સ્વતંત્ર એવું વ્યવહાર કે વાણી કે અભિપ્રાય નથી. એનો ભરેલી સમજણ છે, એનો પોતાપણું છે, જેના આધારે એવું કરે છે. તો એની સમજણ જુદી છે હમ અને આપણી સમજણ જુદી છે. એટલે વિતરાગ ભાવે આ જાણીને ત્યાં રહેવા દેવાનું. દાદા કે આ 300 ડિગ્રી થી બોલે છે, આ 260 ડિગ્રી થી બોલે છે, એમ આપણે જાણીને છોડી દેવાનું. આપણી વિતરાગતા હમ રહેવી જોઈએ. બરાબર છે. આ મુસ્લિમ સાથે તમારું વ્યૂ પોઈન્ટ કેટલા જેમ થાય? મેચ જ ના થાય. ના શું? કોઈ મુસ્લિમ સોરી હોય તો શું? એની સાથે તમારે, હા હા મુસ્લિમ હોય તો એની સાથે તમારે કેટલા વ્યૂ પોઈન્ટ જામ થાય? ના થાય એટલે ના થાય. એટલે દાદા એટલે દાદા જાણે કે ભાઈ આ એનો વ્યૂ પોઈન્ટ છે, કરેક્ટ છે. દાદાને પૂછ્યું, દાદા હું હમ પ્લેનમાં જતા હતા, મોમેડિયન બાજુમાં પડ્યું કે દાદા હું અહીંથી નોનવેજ ખાઉં તો તમને અસર થાય? તો કે ના થાય. દાદા કે અમારે ખોડામાં ઉપરથી નોનવેજ પડે તો અમને અસર થાય. આ બાજુ મૂકી દે. એટલે વ્યૂ પોઈન્ટ હમ જાણી રાખ્યો છે. એટલે આપણે વિતરાગતા ના આપણી જવી જોઈએ, એ માણસ માટે દ્વેષ ના થવો જોઈએ, એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હમ વ્યૂ પોઈન્ટ મેચ થવું જરૂરી બરાબર. થોડી છે, બધા મેચ થાય. પણ આપણે એટલી વિતરાગતા એટલે શું, એની સમજ આ વ્યૂ પોઈન્ટ ની છે, મારી સમજ આ વ્યૂ પોઈન્ટ છે, બંને પોતપોતાની જગ્યાએ કરેક્ટ છે, છોડી દે. અથડામણમાં ના આવીએ, હમ એ અગત્યનું છે. તો હા મન તૂટ્યું બરાબર છે. નથી, તો મન તૂટ્યું નથી. પેલું કહો કે ચિત્ત નું થોડુંક બતાવો. ચિત્ત કોને કહેવાય ને મન નું શું કામ છે? ચિત્ત નું શું કામ છે? મન તો એ બહુ ખબર સિમ્પલ નથી છે. પણ ને મન તો બહુ સિમ્પલ છે. જે વિચાર આવે છે એ મનનું હા ફંક્શન છે, એ મન કામ કરે છે. સારા બરાબર. અને વિચાર આવે, ખરાબ વિચાર આવ્યો, હા આપણે આ બનાવ રસોઈ હા બનાવી, આપણે અહીંયા જવું છે, આ કરવું છે, આજે સત્સંગમાં મજા આવી, આજે સત્સંગમાં મજા ના આવી, જાત જાતના વિચારો આવે છે. હા, એ એ મન જે કરે છે. વિચાર આવે છે, એ મનનું કામ છે. બરાબર છે. જેમ આ કામ અને શું છે, આજનું કામ જોવાનું, હા કાનનું કામ સાંભળવાનું, પછી બાર ફટાકડા વાગતા હોય તો એ સાંભળશે, સંગીત વાગતું હોય સાંભળશે, કાંઈ નહીં હોય. હમ એ રીતના મન વિચાર વિચાર ફૂટ્યા જ કરે, ફૂટ્યા જ કરે. હા જીત એટલે બહુ અને સ્થૂળ રૂપે આંખ બંધ કરીને તમને દેખાય ને, આંખ બંધ હા કરીને બીજાનું ઘર દેખાય કે નહીં, હા એટલે દેખાય. એ જે બહાર ગયું એ ચિત્ત બહાર ગયું. ફોટોગ્રાફી પાડવાનું કામ ચિત્તનું છે, સ્થૂળ રીતે સમજવાનું. બરાબર અને છે. હા 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 અને ટેકનિકલ ડેફિનેશન પ્રમાણે બુદ્ધિ, ચિત્ત એટલે જ્ઞાન વત્તા દર્શન. જ્ઞાન અને માનવતા દર્શન, દર્શન. જ્ઞાન અને દર્શન, એને ચિત્ત કહેવાય. હા બરાબર છે. એટલે આપણે આપણું ચિત્ત અમુક અંશે શુદ્ધ થયું જ્ઞાન લીધા પછી. હમ આપણને ખબર પડી, સમજ પડી કે હું શુદ્ધાત્મા છું,
અને અનુભવ થયો હમ હું શુદ્ધાત્મા, એટલે આપણું દર્શન એ શુદ્ધ થયું ને જ્ઞાન એ શુદ્ધ થયું. દર્શન એટલે સમજ હમ અને જ્ઞાન એટલે અનુભવ, હા અમુક અંશે એક કાણું પાડી આપ્યું. આ બીજો અશુદ્ધિનો ભાગ છે. હા, ઉનાળામાં તો પંખો તો જોયે જ ને યાર, હવે ઠંડુ હવે પાણી તો આમાં પીવું જ પડે ને. હવે એ બધી સમજણ છે ને, એ કેટલી બધી માન્યતાઓ હા લઈને આવ્યા છે, એ બધી અશુદ્ધ ચિત્તનો ભાગ બરાબર છે. છે. એટલે હવે હવે ચિત્ત આમાં તમે સુધી ચાલુ છે આપણું. કે ચિત્ત અમુક અંશે દાદાએ ચોખ્ખું શુદ્ધ કરી આપ્યું, જ્ઞાન આપણે લીધું એટલે. તો હવે ચિત્ત તો જે વસ્તુ બની ગઈ છે એના ફોટા જે પડ્યા છે એ જ બતાવે ને આપણને. એ અશુદ્ધિને હિસાબે. તો પછી એ એ શુદ્ધ માં અશુદ્ધ કયું? જે વસ્તુ બની જ ગઈ છે એ તો હે ને જ, એ તો અંદર આવવાનું છે, તો એમાં શુદ્ધ અને અશુદ્ધ કેવી રીતે રહ્યું? એ- એ એ- બનેલી વસ્તુ બતાવે છે. હા, એ બરાબર. ફોટા પડે ને, ફોટા પડે એટલે હા અશુદ્ધ છે, ત્યાં ચિત્ત ચોંટી ગયું છે. આપણું ચિત્ત ત્યાં ચોટેલું છે, એટલે એને પછી ભૂસી નાખવું પડે. ઓકે, હા ભૂસી નાખવું પડે. એટલે એક ટાઈપ, વન ટાઈપ ઓફ નોંધ બી કહેવાય એને. વન ટાઈપ ઓફ નોંધ, નોંધ. એક મિનિટ, હું જરા મારું નોંધ કહેવાય, નોંધ. નોંધ જુદું પડે, નોંધ જુદું પડે. એમાં ચિત્ત હોઈ શકે છે, નોંધ સાથે ચિત્ત સંકળાયેલું હોઈ શકે. પ્રસંગ યાદ આવે એટલે તમને ફોટો દેખાય, દ્રશ્યમાન થાય, તો એમાં ચિત્ત બરાબર. ચોટેલું છે. નોંધ એટલે નોંધ એટલે ઓલું યાદ રહી ગયું, આણે મારું અપમાન કર્યું હતું, તે દિવસે એને મારી સાથે આવું કર્યું હતું, એ નોટેડ થઈ ગયું હોય, એમ કોતરાઈ ગયું હોય એમ. એ નોંધ કહેવાય. હમ એટલે એ નોંધથી તો બધાય છૂટવાનું છે, એ તો મોક્ષે નહીં જવાય. જો ચિત્ત અને નોંધ બે આમ થોડુંક નજીકનું હોય ને એવું વધારે લાગે, કારણ કે ના ના, બેવ જુદા છે, બેવ જુદા છે. હવે તમે ચિત્તમાં ફોટા તો કેટલાય પડ્યા હોય, પણ તમે ભૂલી બી જાઓ, નોંધ ના હોય. તમે હા કોઈ હા પિક્ચર હા જોયું હોય તો એ ચિત્તનો ફોટો પડ્યો હોય, પછી ભૂલી જાય, કઈ નોંધ ના રાખી હોય. અને નોંધ રાખી હોય તેમાં ચિત્તનો ફોટો ના પણ હોય ઘણી વાર. હા કોઈ કઈ ભૂલી ગયું હોય તો તમે એ વાણી તો નયા કાળજે વાગેલી છે, પણ એનો કઈ ફોટો ના પડે. હા બરાબર છે. હા, નોંધ એટલે એ અહંકાર અને બુદ્ધિનો ભાગ ભેગો હોય ત્યારે નોંધ થઈ જાય. હમ અહંકારને ના ગમ્યું હોય તો અહંકારને બહુ ગમ્યું હોય, એની નોંધ થઈ જાય. હમ બરાબર છે. એટલે કારણ કે નોંધ આખો સંસાર પક્ષે થાય છે, રિલેટિવની જ નોંધ છે આપણને. એટલે હમ એ જ્યાં સુધી જેટલી નોંધ રહે એટલો સંસાર આપણી પાસે પડ્યો છે, એટલે એમાંથી છૂટવું પડશે. બરાબર છે. એટલે નોંધ વસ્તુ ખોટી છે એ આપણો અભિપ્રાય હોવો જોઈએ. નોંધ કરવી નથી એવો અભિપ્રાય હોવો જોઈએ. પછી હવે જે કઈ પ્રસંગ બને એને નોંધ રહેતી હોય તો એને જ્ઞાને કરીને ભૂસી નાખો, એ આપણો પુરુષાર્થ છે. એ અત્યારે હમ હવેથી. અને જે જૂની પડી ગયેલી છે એને જ્ઞાને કરીને પછી સમાજમાં બેસીને ધોઈ નાખવાની. બરાબર છે. હા એ પાછલી નોંધો જાય અને નવી નોંધો પડે નહીં. હમ બરાબર છે. હા, નોંધ રાખવાની નથી એ સમજણ તો સ્પષ્ટ હોવી જોઈએ, અને એવો અભિપ્રાય હા બી સ્પષ્ટ હોવો જોઈએ. બરાબર છે. એ તો નોંધો પડેલી હોય પછી કેમના શુદ્ધાત્મા જોવાના? ના તમે જોવાય. રિલેટિવ બી નહીં દેખાય ને રિયલી નહીં દેખાય, હમ એને જ કરતા દેખાશે. હમ એટલે એ તો નવમી આવતાણા દાદા નોંધ ઉપર બહુ સારું કીધું છે. હા એક બાજુ હા નોંધ રાખો અને એક બાજુ મોક્ષે જવું પોસિબલ નથી. નથી. તો કે અજ્ઞાની માણસે નોંધ રાખે છે અને તમે નોંધ રાખો તો તમારા અને અજ્ઞાનીમાં ફરક શું? એ એટલું હમ મોટો ચાકુ માર્યો છે દાદાએ કે અજ્ઞાની માણસ જેને જ્ઞાન નથી લીધું એ બી નોંધ રાખે છે, ઓલા આમ કર્યું હતું, ઓલી આમ કર્યું હતું, અને તમે નોંધ રાખો તો તમારા એનામાં ફરક શું? કેવી રીતે મોક્ષે જશો? કશું ફરક નહીં. નોંધ સંસાર પક્ષ, પૂતગલનો પક્ષ થયો. પૂતગલને તમે એક હા બાજુ નોંધ એટલે પૂતગલને પકડી રાખ્યું છે, તો કેમ ના તમે પૂતગલથી છૂટવાના? ના છૂટી શકાય. હા, મોક્ષે જવું એટલે આત્મામાં રહેવું. મોક્ષે હમ જવું એટલે 100% આત્મામાં રહેવું ને પૂતગલથી છૂટા પડી જવું, છૂટાપણું.
હા પણ આ તો એક બાજુ પૂતગલને પકડી રાખ્યું હોય તો કેવી રીતના મોક્ષે જવાના? આ સમજાય કે કઈ રીતે નોંધ મારા માટે બાધક છે, કે હું તો પ્રકૃતિને પકડી રાખ્યું, પૂતગલને પકડી રાખ્યું, સંસારને પકડી રાખ્યું, મારા પૈસા લઈ આપ્યા જ નથી. એટલે એ તો બરે, એ તો આપણે પ્રયત્ન કરીએ ને બધું, પણ અમુક કઈક ઘટના બની ગઈ ને, હવે એ તમે સંસારને કાં તો ઘટના પકડી રાખો, કાં તો વ્યક્તિને પકડી રાખો, એટલે એ આખું સંસાર પક્ષ થઈ ગયું, પૂતગલ પક્ષ થઈ ગયું. એટલે હું શુદ્ધાત્મા છું એ ભાગ એટલો વખત ના રહે. ના રે. એટલે નોંધ બહુ અહિતકારી છે, મોક્ષે જવા માટે બિલકુલ ના હોવી જોઈએ, એવું પેલા સમજાવવું જોઈએ કઈ રીતે નુકસાન કરે છે. આવ પછી આપણો અભિપ્રાય બદલાય કે હું નોંધ હવેથી રાખવી નથી. નથી. હા ત્યારે બને ત્યારે જ્ઞાને કરીને એને સમાધાન આપીને ઊંચું ચડાવી દેવાનું, વ્યવસ્થિત દિશા નિકાલ, જેવી તપ આવે તપ બી આવે. એટલે હવે પછી નથી રાખવી, એ બીજો પુરુષાર્થ. અને ત્રીજો ભાગ કે જે થઈ ગઈ છે એને સાફ કરવાનો. હા એટલે બધું ચોખ્ખું થઈ જાય, પછી વાંધો નહીં આવે. અને થોડી ઘણી પાછલી નોંધ સાફ થશે એટલે ભવિષ્યમાં નોંધનો ભાગ ઉભો થશે પણ નીકળતો જશે. ઊભું તો થશે પણ એની સામે પુરુષાર્થ કરીને એ છેદાતું જશે, તેમ તેમ એ વસ્તુ આપણને વાંધો નહીં આવે, મોક્ષ માર્ગમાં બાધક નહીં થાય. હા અને થોડી ઘણી રહી હશે તો પાછળથી સાફ થશે, એમાં ક્યાં. પણ અભિપ્રાય તો બદલાવો જોઈએ કે નોંધ અહિતકારી છે, નોંધ રાખવી નથી અને નોંધથી છૂટવું, એ સમજણ ક્લિયર હોવી જોઈએ. હા ડોક્ટરે કીધું તમારે ભાઈ હમણાં ગળું ખાવાનું નથી, એ અભિપ્રાય તો બદલવો છે, મારે ગળું ખાવાનું નથી. હા ગળું ખાગા કરો કે મારે ડાયાબિટીસ મોટવું જોઈએ, એના જેવું છે. ભલે ખવાઈ જાય છે પણ ખાવું નથી એવો અભિપ્રાય તો રાખતો, એક દિવસ તું નહીં ખાવાનું બંધ થશે. નોંધ હા રાખવી નથી એવો અભિપ્રાય રાખીશ તો એક દિવસ નોંધ માંથી છૂટાશે, ભલે નોંધ છૂટાશે. ચાલુ રહે. ત્યારે કોઈ ક્રોધ માનમાં લોભ જેવું છે, ક્રોધ કરવો નથી પણ થઈ જાય છે, લોભ કરો એટલે હા થઈ જાય છે. મારો અભિપ્રાય છે આ નથી કરવું, બરાબર છે. મારી સમજ બી એવી છે, મારો પુરુષાર્થ બી છે. એટલે એક દિવસ જીતશું. ડિસ્ચાર્જ નો ફોર્સ વધારે છે એટલે અત્યારે રૂપકમાં આવી જાય છે, પણ અભિપ્રાય બદલાઈ ગયો છે કે આ ખોટું છે. એવી રીતના આમાં હા અભિપ્રાય બદલાઈ જવો જોઈએ કે આ ખોટું છે, આ તો નુકસાન કરતા છે. અભિપ્રાય બદલાશે એટલે એક દિવસ જશે, ભલે ને હમણાં નથી જતી, હમણાં થાય જ છે, નથી કરવી તો થાય છે. હા પણ પસ્તાવો થશે, ખેદ થશે, પ્રતિક્રમણ થશે, પુરુષાર્થ થશે તો નીકળશે એક દિવસ. બધી બાબતમાં આપણે આ કરીએ જ છીએ, ખાલી નોંધ નહીં, બધી બાબતો કરીએ. હા માનવા છે દુઃખ ના હોય નક્કી જ કર્યું છે પણ છૂટા થઈ જાય છે, હા એવું આજ્ઞામાં પાડવું છે પણ નથી આવતું, થઈ જાય છે. વિષય અણકનો વિષય ખોટો છે એ ખબર છે પણ છતાં જોવાઈ જાય છે. એટલે એ બધી રીતે આ ડિસ્ચાર્જ પ્રકૃતિ ઓપોઝિટ જ છે, પણ જેમ એ બીજા બધામાં આપણે અભિપ્રાય બદલીને એની સામે છે, એમ નોંધમાં બી આ જ વસ્તુ કરવાય છે, એમ કહેવાનું છે. હા બરાબર છે. જય સચ્ચિદાનંદ. હા, જય જય સચ્ચિદાનંદ. પુલિયાનંદજી, થોડો સમય થઈ રહ્યો છે તો આપણે કદાચ એન્ડ કરી દઈએ. અને બંકિમ કાકા, તમારો જે પ્રશ્ન જે રહી ગયા છે ને એના હું કોપીઝ રાખીશ મારી જોડે, અગર તમે કાલે જોઈન કરતા હો તો કાલે ચાલુ કરી દેવાશે. તો પુલિયાનંદજી તમે ત્રિમંત્ર બોલાવજો ને, અને બંકિમ કાકા ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લો એ સૌ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચ નમુક્કારો, સર્વ ભાવપનાશણો, સૌ પાવપણાસણો,
મંગલાણં ચ સર્વેષાં મંગલાણં ચ સંવેશીમ પરમં હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય 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 સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, આજના દિવસનો બાકીનો પ્રોગ્રામ સાંજે 4:30 વાગે કીર્તન ભક્તિ અને વિધિ અને રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ ડોક્ટર શૈલેષાનંદજી અને સંતોષાનંદજી જોડે. તો બધા જરૂરથી પધારજો અને હવે બધા અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ.